અમદાવાદની જૂની કચેરીની બહાર જ્યાં પીપળના ઝાડ નીચે તડકો હંમેશા તૂટેલી બંગડીઓની જેમ વિખરાયેલો રહેતો હતો, હરખુ દેવદાસ પોતાની નાની લાકડાની પેટી પર બેસીને જૂતા સીવતો હતો. તેની સામે પોલીસની ડબ્બીઓ, સોય, મીણ લગાવેલો દોરો અને જૂના ચામડાની પટ્ટીઓ રાખેલી હતી. લોકો તેને નામથી ઓછો અને વ્યવસાયથી વધારે ઓળખતા હતા. કોઈના માટે તે મોચી હતો, કોઈના માટે તે રસ્તાની ધૂળ, પણ હરખુ માટે એ જ જગ્યા તેની મંદિર હતું, કારણ કે એ જ કમાણીથી તેની પોતરી ગોરીના પુસ્તકો આવતા હતા. સવારની અજાન હજી હવામાં બાકી હતી અને ગોમતી તરફથી આવતો ભેજ અદાલતની દિવાલો પર ચોંટેલો લાગતો હતો. હરખુએ પોતાની ફાટેલો ટુવાલ ખભા પર સરખો કર્યો અને પાસે રાખેલા પિત્તળના નાના વાટકામાંથી પાણી છાંટીને માટી દબાવી. તે હંમેશા માનતો હતો કે રોજની જગ્યાએ સાફ રાખવી એ પૂજા કરવા સમાન છે. તેના હાથ કરચલીઓથી ભરેલા હતા, પણ તેમાં એક અજીબસી સ્થિરતા હતી. જ્યારે તે સોય ચામડામાં નાખતો ત્યારે લાગતું જાણે કોઈ તૂટેલા જીવનને ફરીથી જોડી રહ્યો હોય. એ જ રસ્તેથી રોજ મોટા વકીલો પસાર થતા હતા, કાળા કોટમાં લપેટાયેલા, આંખોમાં ઉતાવળ અને અવાજમાં અધિકાર લઈને. તેમનામાં સૌથી અલગ દેખાતો હતો એડવોકેટ તેજસ્વ રાજન ભટનાગર. તેની સફેદ એસયુવી જ્યારે અદાલતના દરવાજે ઊભી રહેતી તો પટ્ટાવાળો પણ સીધો ઊભો રહી જતો. મોંઘા અત્તરની સુગંધ, ચમકતા જૂતા અને સોનાની ફ્રેમવાળા ચશ્મા તેની ચારે બાજુ એક અદ્રશ્ય દિવાલ બનાવી દેતા હતા. લોકો કહેતા હતા કે તેજસ્વ હારતો નથી, કાયદાને વાળી દે છે, પરંતુ હરખુને તે માત્ર એક એવો માણસ લાગતો હતો જેના જૂતા હંમેશા ખૂબ ચમકતા હતા. તે દિવસે અદાલતમાં અસામાન્ય ભીડ હતી. શહેરના મોટા અનાજના વેપારી સુરપાલ કોડિયાને રહસ્ય મોત પર કેસ શરૂ થવાનો હતો. આરોપ તેની વહુ મૃણાલિકા પર હતો, જે વિધવા હતી અને જેને લોકો પહેલાથી જ અશુભ કહેવા લાગ્યા હતા. અખબારોએ લખ્યું હતું કે તેણે લાલચમાં સસરાને ઝેર આપ્યું, કારણ કે વસિયતમાં જૂની હવેલીનો હિસ્સો તેના નામે થવાનો હતો. પણ હરખુએ સવારે ચાવાળા ફરજલુ પાસેથી સાંભળ્યું હતું કે મામલો એટલો સીધો નથી. ગરીબ લોકો સમાચારો પર ઓછો અને ચહેરાઓની કરચલીઓ પર વધારે ભરોસો કરે છે. તેજસ્વ પોતાની કારમાંથી ઉતર્યો તો તેની પાછળ બે જુનિયર વકીલો ફાઇલોનો ઢગલો ઉપાડીને ભાગતા આવ્યા. વરસાદના હળવા છાંટા રાત્રે પડ્યા હતા, તેથી કચેરીની બહાર કાદવ બચેલો હતો. તેજસ્વએ પોતાના કાળા ઇટાલિયન જૂતા નીચે મૂક્યા અને ચીડાઈ ગયો, જાણે ધરતીએ તેનું અપમાન કરી દીધું હોય. ત્યારે જ એક રિક્ષા અચાનક વળી અને તેનાથી બચવા માટે હરખુ થોડો આગળ ખસી ગયો. તેની આંગળીઓ અજાણતા તેજસ્વના જૂતા પાસે અડી ગઈ. બસ આટલો સ્પર્શ હતો, પણ અમીર અહંકાર ઘણીવાર સ્પર્શને પણ ગુનો બનાવી દેતો હોય છે. તેજસ્વએ તીક્ષ્ણ નજરે તેની સામે જોયું અને ઊંચા અવાજે કહ્યું, દૂર ખસ ઘરડા ભિખારી, અદાલતના દરવાજે ભીખનો અડ્ડો બનાવી રાખ્યો છે તમે લોકોએ. પાસ ઉભેલા લોકો ચૂપ થઈ ગયા. કોઈએ હસવાનું દબાવ્યું, કોઈએ નજર ફેરવી લીધી. હરખુએ હાથ જોડી દીધા, પણ તેની આંખોમાં પાણી ન આવ્યું. અપમાન એટલું જૂનું હતું કે આંસુ પણ તેનાથી થાકી ચૂક્યા હતા. તેણે ધીમેથી કહ્યું, સાહેબ, હું ભીખ નથી માગતો, જૂતા સાંધું છું. તેજસ્વએ સાંભળીને પણ ન સાંભળ્યું કર્યું અને પગથિયા તરફ આગળ વધી ગયો. હરખુ લાંબા સમય સુધી એ જ જગ્યાએ બેસી રહ્યો, જાણે શબ્દો તેની છાતીમાં અટકીને કાંટો બની ગયા હોય. ભિખારી કહેવાવું તેને ગરીબી કરતાં પણ ભારે લાગ્યું. તેના પિતા પણ મોચી હતા, દાદા પણ મોચી હતા અને સૌએ એ શીખવાડ્યું હતું કે હાથથી કમાયેલી રોટલી નાની નથી હોતી. પણ સમાજની નજરમાં કેટલાક હાથ જન્મથી જ નીચે લખી દેવામાં આવે છે. તેણે પોતાની પેટી ખોલી, તૂટેલી ચપ્પલ ઉપાડી અને દોરો પોરવ્યો. દરેક ટાંકો લેતી વખતે તેને લાગ્યું કે તે પોતાની અંદરની તિરાડ પર સીવા માંગે છે. કચેરીની પડસાળમાં મૃણાલિકાને પોલીસવાળા લઈને આવ્યા. તેની સફેદ સુતરાઉ સાડી કિનારી વગરની હતી, કપાળ પર સિંદૂર નહોતું, આંખોમાં ઊંઘ નહોતી. લોકો તેને જોવા માટે ગરદન વાળી રહ્યા હતા, જાણે દુઃખ પણ કોઈ તમાશો હોય. તેની માતા દૂર ઊભી રડી રહી હતી, પણ પરિવારનો કોઈ પુરુષ તેની પાસે ન આવ્યો. હરખુએ તેને પહેલા પણ જોઈ હતી. તે ક્યારેક અદાલતની બહાર ગરીબ બાળકોને કેળા વહેંચતી હતી જ્યારે તેના પતિ જીવિત હતા. આજે એ સ્ત્રી હાથકડીમાં હતી અને શહેરે ન્યાય પહેલા જ નિર્ણય સંભળાવી દીધો હતો. તેજસ્વએ કેસમાં સુરપાલ કેડિયાના નાના દીકરા વિરાજનો વકીલ હતો. વિરાજે દાવો કર્યો હતો કે તેની ભાભી મૃણાલિકાએ સંપત્તિ માટે હત્યા કરી. તેજસ્વ માટે આ કેસ માત્ર વ્યવસાયનું વધુ એક પગથિયું હતું. વેપારી પરિવાર, મોટી ફી, મીડિયાની ચર્ચા અને ન્યાયાલયમાં ચમકવાની તક. તેણે પોતાના જુનિયરને કહ્યું કે લાગણીઓનું કોઈ સ્થાન નથી. અદાલતમાં વાર્તા એ ટકે છે જેને દસ્તાવેજોનો સહારો મળે. પરંતુ તેને એ ખબર નહોતી કે ક્યારેક દસ્તાવેજો જૂઠું બોલે છે અને ધૂળમાં બેઠેલા લોકો સત્ય યાદ રાખે છે. હરખુએ સવારે એક બીજી વાત પણ જોઈ હતી. વિરાજનો મુનિમ ભાનુપ્રતાપસિંહ અદાલતની અંદર જતી વખતે વારંવાર પોતાનો જમણો પગ ઘસડી રહ્યો હતો. તેનો જૂતો નવો હતો, પણ ચાલતી વખતે એક હળવો ચરચરાહટનો અવાજ આવતો હતો. હરખુના કાન આવા સ્વરોને ઓળખતા હતા. ચામડાનો અવાજ તેનાથી છુપાઈ શકતો નહોતો. તેણે પડવાર માટે માથું ઊંચું કરીને જોયું, પછી નીચે નમી ગયો. અમીર લોકો પોતાના ચહેરા પર સાવધાની રાખે છે, પણ જૂતા ઘણીવાર તેમના રસ્તાઓની સચ્ચાઈ બોલી દેતા હોય છે. બપોર સુધીમાં તડકો તેજ થઈ ગયો. હરખુએ સૂકા ચણાની પોટલી ખોલી અને બે દાણા મોંમાં નાખ્યા. ગોરી શાળાએથી પાછા ફરતી વખતે તેની પાસે આવી. ભૂરા ફ્રોક પર સફેદ ધૂળ લાગેલી હતી અને આંખોમાં સવાલ. તેણે પૂછ્યું, દાદા, આજે ફરી કોઈએ વઢ્યા શું?
હરખુએ હસીને માથું હલાવ્યું. ના દીકરી, બસ અદાલતમાં મોટા લોકો ઉતાવળમાં રહે છે. ગોરીએ તેની આંગળીઓનો સોજો જોયો અને ચૂપ થઈ ગઈ. બાળકો ગરીબી જલ્દી સમજી લે છે, પણ પોતાના વડીલોનું જૂઠું સ્મિત એનાથી પણ જલ્દી ઓળખી લે છે. ગોરીએ પોતાનું પુસ્તક ખોલ્યું અને ઝાડના છાંયડામાં બેસીને પાઠ યાદ કરવા લાગી. તે ડોક્ટર બનવા માંગતી હતી, કારણ કે તેની માતા ખાંસીથી મૃત્યુ પામી હતી અને ડોક્ટર દૂર હતો. હરખુએ એ સ્વપ્નને પોતાની કમર પર બાંધેલા જૂના કપડાની જેમ કસીને પકડી રાખ્યું હતું. તેને ડર હતો કે ક્યાંક દુનિયા તેની પોતરીને પણ એ જાત એ વ્યવસાય એ તિરસ્કારની દિવાલમાં બંધ ન કરી દે. એટલે તે દરેક સિક્કો બચાવતો, દરેક ગાળ પીતો અને રાત્રે ભગવાન રવિદાસની તસવીર સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરતો. સાંજની આસપાસ કચેરીમાં હલચલ વધી ગઈ. પહેલી સુનાવણી નાની હતી, પણ ખબર મોટી બની ગઈ હતી. બહાર નીકળતા જ પત્રકારોએ તેજસ્વને ઘેરી લીધો. તેણે સંયમિત સ્વરમાં કહ્યું કે કાયદો ભાવુકતાથી નથી ચાલતો અને અપરાધી ભલે ગમે તેટલો માસૂમ દેખાય, ન્યાયથી બચી ન શકે. તેના શબ્દોએ ભીડને દિશા આપી દીધી. કેટલીક સ્ત્રીઓએ મૃણાલિકાને જોઈને ગુપસુપ કરી. કલયુગ છે, વહુ હવે ઘર ખાઈ જાય છે. હરખુએ એ વાક્ય સાંભળ્યું અને અંદરથી ધ્રુજી ગયો. તેને પોતાની વહુ યાદ આવી, જે ભૂખમાં પણ સૌથી પહેલા સૌને ખવડાવતી હતી. મૃણાલિકાને જ્યારે પોલીસ જીપ તરફ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે તેની નજર હરખુ પર પડી. ઓળખાણની હળવી જ્યોત તેની થાકેલી આંખોમાં પ્રગટી. કદાચ તેને યાદ હતું કે ક્યારેક તેણે આ જ વૃદ્ધ પાસે પોતાના પતિની ચપ્પલ સીવડાવી હતી અને પૈસા કરતાં વધારે આદર આપ્યો હતો. હરખુએ નમીને અભિવાદન કર્યું. તે કંઈક કહેવા માંગતી હતી, પણ સિપાહીએ તેને આગળ ધકેલી દીધી. તેના ચહેરા પર એવી લાચારી હતી જેવી દીવામાં તેલ ખતમ થતાં પહેલા જ્યોતમાં હોય છે. હરખુએ એ જ્યોતને બુજાતી જોઈ ન શક્યો. રાત્રે હરખુ પોતાની ઝૂંપડીમાં પાછો ફર્યો, જે હુસેનાબાદની સાંકડી ગલીમાં નાળા પાસે હતી. છાપરામાંથી ટપકતા ટીપાના નિશાન હજી દિવાલ પર હતા. ગોરીએ ચૂલા પર દાળ ચડાવી, જેમાં દાળ કરતાં વધારે પાણી હતું. હરખુએ ખાતી વખતે કંઈ ન કહ્યું. બહારથી મંદિરની ઘંટડી અને મસ્જિદના નમાજ બંનેનો અવાજ આવી રહ્યો હતો. એ શહેરમાં દેવતાઓ ઘણા હતા, પણ ગરીબ માણસનું દુઃખ તો એકલું હતું. તેણે વિચાર્યું, શું ખરેખર ન્યાય ફક્ત એમના માટે જ છે જેમની પાસે ચમકતા જૂતા છે? ઊંઘ મોડી આવી. મધરાતે કૂતરાઓના ભસવાથી હરખુ જાગી ગયો. તેને અચાનક ગઈ અમાસ યાદ આવી, જ્યારે એક માણસ ગભરાયેલો તેની પાસે આવ્યો હતો. તેને કહ્યું હતું કે જૂતાની એડી તાત્કાલિક સરખી કરવી છે. સવારે મુસાફરી છે. માણસે ચહેરો ટુવાલથી અડધો ઢાંકેલો હતો, પણ તેના જમણા પગની ચાલ અને અત્તરની તીવ્ર સુગંધ હરખુને યાદ હતી. જૂતા પર કાળી નહીં, હળવી પીળી માટી લાગેલી હતી, એવી માટી જે કેડિયા હવેલીના પાછળના ગોદામ તરફ મળતી હતી. ત્યારે તેણે વાત પર ધ્યાન નહોતું આપ્યું. સવારે જ્યારે તે ફરી અદાલત પહોંચ્યો તો તેનું મન બેચેન હતું. તેણે પોતાની પેટી નીચે રાખેલી જૂની થેલી ભંભળી. તેમાં કેટલાક નકામા ચામડાના ટુકડા, તૂટેલા બકલ અને એક અડધી ઘસાયેલી એડી પડી હતી, જે તેણે એ રાત્રે બદલી હતી. એ એડી મોંઘા જૂતાની હતી. કિનારી પર ચાંદીની ખૂબ પાતળી ખીલી જડેલી હતી. આવા જૂતા શહેરમાં ઓછા લોકો પહેરતા હતા. હરખુએ તેને હથેળી પર રાખી અને લાંબા સમય સુધી જોતો રહ્યો. તેને લાગ્યું જાણે ચામડાનો આ નાનો ટુકડો કોઈ બંધ મોં છે, જે યોગ્ય સમયે બોલવા માંગે છે. એ જ સમયે તેજસ્વ ફરી આવ્યો. આજે તેની સાથે વિરાજ અને ભાનુપ્રતાપ પણ હતા. ભાનુપ્રતાપે હરખુ તરફ જોયું, પછી તરત નજર હટાવી લીધી, પણ જૂતાનો ચરચરાટ એ જ હતો. હરખુનો શ્વાસ અટકી ગયો. તેને યાદ આવ્યું, અમાસની રાતવાળો માણસ પણ ચાલતી વખતે જમણો પગ થોડો ઘસડતો હતો. તેને હિંમત કરીને તેજસ્વ પાસે જવા માંગ્યું, પણ પટ્ટાવાળાએ તેને ધક્કો મારીને રોક્યો. બાબુ સાહેબથી દૂર રહે, તે બોલ્યો. તારી ઓકાત બહાર બેસવાની છે. હરખુ ફરી પાછળ હટી ગયો, પણ આ વખતે તેની ચૂપકીદી ડરથી નહીં, વિચારથી ભરેલી હતી. આખો દિવસ તે બીજા કોઈ જૂતામાં મન ન લગાવી શક્યો. દરેક ટાંકાની વચ્ચે એ જ સવાલ પાછો ફરતો રહ્યો કે શું તેણે બોલવું જોઈએ? ગરીબ માણસ જ્યારે સાચું બોલે છે તો સૌથી પહેલાં તેની દાનત પર શંકા કરવામાં આવે છે, પછી તેની જાત પૂછવામાં આવે છે, પછી તેનો ફાયદો શોધવામાં આવે છે. હરખુ જાણતો હતો કે અદાલતમાં તેનો અવાજ ચપ્પલની પટ્ટી જેવો નબળો સમજવામાં આવશે, પણ તેને એ પણ યાદ હતું કે મૃણાલિકાની આંખોમાં જે ભય હતો તે જૂઠા અપરાધનો નહીં, ફસાવવામાં આવેલી આત્માનો ભય હતો. સાંજે ગોરીએ શાળાએથી પાછા ફરીને જણાવ્યું કે ફી જમા ન થવા પર શિક્ષિકાએ તેને પાછળ બેસાડી. હરખુનું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં દબાવી દીધું. તેની પાસે માત્ર 74 રૂપિયા હતા અને ઘરમાં ચોખા પણ ખતમ થઈ ગયા હતા. એ જ વખતે એક અજાણ્યો માણસ આવ્યો. સાફ કૂરતો, આંખોમાં કઠોરતા. તેણે હરખુને પૂછ્યું કે શું તેણે અમાસની રાત્રે કોઈ જૂતાનું સમારકામ કર્યું હતું. હરખુએ અજાણ બનવાનો પ્રયત્ન કર્યો. માણસે ખિસ્સામાંથી નોટોની થોકડી બતાવી અને ધીમા સ્વરમાં કહ્યું, વૃદ્ધ, કેટલી વસ્તુઓ ભૂલી જવાથી ઘર ચાલી જાય છે. હરખુએ નોટો સામે જોયું. તેમાં ગોરીની ફી હતી, દવા હતી, ચોખા હતા, વરસાદથી બચવા માટેની તાડપત્રી હતી. એક પળ માટે તેની આંગળીઓ ધ્રુજી, કારણ કે ભૂખ સિદ્ધાંતોની પરીક્ષા બહુ નિર્દયતાથી લેતી હોય છે. પણ પછી તેને તેજસ્વ શબ્દ યાદ આવ્યો, ભિખારી. તેણે વિચાર્યું, જો તે સત્ય વેચી દેશે તો ખરેખર ભિખારી બની જશે, ભલે ખિસ્સામાં ગમે તેટલી નોટો કેમ ન હોય. તેણે માથું ઝુકાવીને કહ્યું, સાહેબ, મારી યાદદાસ્ત ગરીબ છે, વેચાવ નથી. અજાણ્યાની આંખો સખત થઈ ગઈ અને તે કંઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયો. એ રાત્રે હરખુએ ગોરીને જલ્દી સુડાવી દીધી અને મોડે સુધી જાગતો રહ્યો. દીવાની જ્યોતમાં એડીનો નાનો ટુકડો ચમકી રહ્યો હતો. બહાર ગલીમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો.
દરેક ટીપું તેને યાદ અપાવતું હતું કે કાદવમાં દબાયેલા પગલાંના નિશાન લાંબા સમય સુધી રહેતા નથી, પણ ક્યારેક ક્યારેક જૂતા તેમને બચાવીને લઈ આવે છે. તેણે મનોમન નક્કી કર્યું કે અદાલત જશે, ભલે તેને ફરી ભિખારી કહેવામાં આવે, ભલે લોકો હશે, ભલે તેનો અવાજ ધ્રુજી જાય, પણ સત્ય પણ કદાચ જૂતા જેવું હોય છે. દબાય છે બહુ, પણ ઘસાઈને પણ પોતાનું નિશાન છોડી જાય છે. સવારના પહેલા પ્રકાશમાં હરખુએ પોતાની પેટી બાંધી તો તેના હાથ સામાન્ય કરતાં વધુ ભારે લાગી રહ્યા હતા. ગોરી હજી સૂઈ રહી હતી. તેના ચહેરા પર ભૂખ અને બાળપણ બંને એકસાથે પથરાયેલા હતા. હરખુએ તેના ઓશિકે શાળાની જૂની નોટબુક મૂકી અને અવાજ કર્યા વિના બહાર નીકળી ગયો. ગલીના વળાંક પર દૂધવાળો સાયકલની ઘંટડી વગાડતો પસાર થયો. મંદિરમાંથી આરતીનો ધ્વનિ ઉઠ્યો અને શહેરની હવામાં તળેલી કચોરીની સુગંધ ફેલાવા લાગી. પણ હરખુની અંદર માત્ર એ જ ચામડાની એડી હતી, જાણે કોઈએ દિલમાં પુરાવો મૂકી દીધો હોય. કચેરી પહોંચતા પહોંચતા ભીડ ભેગી થવા લાગી હતી. આજે મૃણાલિકાના જામીન પર દલીલ હતી, તેથી પત્રકારો અને તબસનીશો સંખ્યા પહેલા કરતાં ક્યાંય વધારે હતા. લોકો ચુકાદા પહેલા જ ચહેરા વાંચવા લાગ્યા હતા, જાણે ન્યાયાલય નહીં, બજારમાં કોઈની કિસ્મતની હરાજી થઈ રહી હોય. હરખુએ પોતાની જગ્યા લીધી, પરંતુ પેટી ખોલતી વખતે તેની આંખો વારંવાર દરવાજા તરફ ઉઠી જતી. તેને ડર પણ હતો કે કાલ રાતવાળો માણસ ફરી આવી શકે છે. સત્યને બચાવવાનો સંકલ્પ ફરી લેવો સહેલો નહોતો, પણ તેને લઈને અદાલતનો ઉંબરો પાર કરવો ગરીબ માણસ માટે પર્વત ચડવા સમાન હતો. થોડીવાર પછી તેજસ્વ રાજન ભટનાગર આવ્યો. આજે તેના ચહેરા પર વધુ કઠોરતા હતી. તેની પાછળ વિરાજ કેડિયા સફેદ કુર્તા પાયજામા, કપાળ પર ચંદન લગાવીને આવી રીતે ચાલી રહ્યો હતો, જાણે પોતાના પિતાનો શોક નહીં, પોતાની પ્રતિષ્ઠાનું પ્રદર્શન કરી રહ્યો હોય. ભાનુપ્રતાપસિંહે ફાઇલો સંભાળી અને ઝડપથી અંદર જવા લાગ્યો. હરખુએ ફરી એ જ ચરચરાહટ સાંભળ્યો, જમણા જૂતાની સૂકી ફરિયાદ. તેણે હિંમત ભેગી કરીને કહ્યું, બાબુ સાહેબ, 2 મિનિટ સાંભળી લો. તેજસ્વીએ અટક્યા વગર જ કહ્યું, મારી પાસે રસ્તા કિનારાની વાર્તાઓ માટે સમય નથી. હરખુએ તોય પગલું આગળ વધાર્યું, પણ વિરાજે ઘૂરકીને કહ્યું, આવા લોકો પૈસા સૂંઘીને જૂઠું બોલે છે. વકીલ સાહેબ, સાવધાન રહેજો. આ સાંભળતા જ હરખુનો ચહેરો પીળો પડી ગયો. તેણે પહેલીવાર જાણ્યું કે સાચું બોલતા પહેલા જ તેને જૂઠો ઘોષિત કરી શકાય છે. તેજસ્વીએ જુનિયરને કહ્યું કે સુરક્ષાવાળાને બોલાવી લે, અને બધા અંદર ચાલ્યા ગયા. હરખુ ત્યાં જ ઊભો રહી ગયો. હાથમાં પોતાની જૂની થેલી પકડીને. થેલી હળવી હતી, પણ તેમાં રાખેલું ચામડું અચાનક આખી દુનિયાનું વધારે ભાર લાગવા માંડ્યું. અદાલતની અંદર તેજસ્વીએ જામીનનો સખત વિરોધ કર્યો. તેણે કહ્યું કે મૃણાલિકા શિક્ષિત છે, તેની ગુનાને છુપાવવા સક્ષમ છે. તે પરિવારની વ્યવસ્થા પણ જાણતી હતી, તેથી ઝેર આપવાની તક તેને જ મળી. તેને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, રસોડામાંથી મળેલી શીશી અને નોકરાણીના નિવેદનને ક્રમમાં મૂક્યા. મૃણાલિકાના પક્ષનો સરકારી વકીલ નબળો હતો. કાગડો પલટાવતા ધ્રુજતો રહ્યો. ન્યાયમૂર્તિ સમીના કુરેશીએ ગંભીર સ્વરમાં પ્રશ્નો પૂછ્યા, પણ જવાબોમાં એવી ગૂંચવણ હતી કે આશા ધીમે ધીમે અદાલતના ભોંયતળિયે પડતી ગઈ. મૃણાલિકા લોઢાના સળિયા પાછળ બેઠી હતી, આંખો નીચે ઝૂકેલી. તેણે કોઈને વિનંતી ન કરી, કદાચ એટલા માટે કે તેને સમજાઈ ગયું હતું કે જેમની સાથે તે આજીવન સંબંધો નિભાવતી રહી, તે જ હવે સાક્ષી બનીને તેની વિરુદ્ધ ઊભા છે. તેજસ્વનો અવાજ જ્યારે ઊંચો થયો હતો, તે હળવું ધ્રુજી જતી. તેના હાથોમાં મહેંદીની ખૂબ ઝાંખી રેખાઓ હજુ પણ બચેલી હતી. વિધવા થયા પછી પણ જાણે જીવનને સંપૂર્ણપણે રંગ છોડવાનો ઇનકાર કર્યો હોય. અદાલતમાં બેઠેલા લોકો તેને અપરાધીની જેમ જોઈ રહ્યા હતા, પણ તેની ચૂપકીદીમાં એક તૂટેલી પ્રાર્થના હતી. જામીન નામંજૂર થઈ ગયા. બહાર ખબર ફેલાતા જ ભીડમાં સનસનાટી મચી ગઈ. કોઈએ કહ્યું, જોયું. અદાલત પણ સમજી ગઈ કે વહુએ ઘર લૂંટ્યું. કોઈએ કહ્યું, આજકાલ સ્ત્રીઓને વધારે ભણાવો તો આવું જ થાય છે. હરખુએ આ શબ્દો સાંભળ્યા તો તેને લાગ્યું જાણે સમાજની જીભ પર મીઠું નહીં, રાખ લાગેલી છે. પોલીસ જીપ તરફ જતી વખતે મૃણાલિકાની માતા બેભાન થઈને પડી ગઈ, પણ વિરાજે પાછળ વળીને પણ ન જોયું. તેજસ્વ પોતાની કાર તરફ વધ્યો, ચહેરા પર એ સંતોષ સાથે જે જીતતી આવે છે, ભલે તે અધૂરી સચ્ચાઈ પર કેમ ન હો ટકેલી હોય. હરખુએ એ દિવસે કામ ઓછું કર્યું. બપોરે એક ખેડૂતની ફાટેલી ચપ્પલ સીવતા સીવતા તેને ધ્યાન વારંવાર ભટકતું રહ્યું. ખેડૂતે પૂછ્યું, કાકા, દોરો ક્યાં લગાવી રહ્યા છો? કાણું તો આ તરફ છે. હરખુએ ચોંકી ગયો અને માફી માંગી. તેને પોતાની ઉંમરનો ભાર પહેલીવાર આટલો સ્પષ્ટ અનુભવાયો. શું તે ખરેખર અદાલતમાં બોલી શકશે? શું તેની વાત સાંભળવામાં આવશે? તેની પાસે ભણતર નહોતું, ભાષા નહોતી, વકીલોની ચમક નહોતી. તેની પાસે માત્ર સ્મૃતિ હતી, હાથોની કળા હતી, અને એ નાનકડો ચામડાનો ટુકડો હતો જેને દુનિયા કચરો કહીને ફેંકી દેતી. સાંજે તે મૃણાલિકાની માતા સાવિત્રી દેવી પાસે ગયો, જે કચેરીની પાછળ નાના વડના ઝાડ નીચે બેસીને રડી રહી હતી. તે ક્યારેય કેડિયા પરિવારની વહુ રહી હશે, પણ આજે તેના કપડાં અસ્તવ્યસ્ત હતા અને ચહેરા પર પરાજયની ધૂળ હતી. હરખુએ સંકોચથી કહ્યું, માય, દીકરી નિર્દોષ લાગે છે. સાવિત્રીએ તેની સામે જોયું, જાણે કોઈ અંધારા ઓરડામાં દીવો પ્રગટાવ્યો હોય. તે બોલી, બધા કહે છે તે દોષી છે, પણ માનું મન કહે છે કે મારી બાળકી આવું ન કરી શકે. હરખુએ થેલી પર હાથ રાખ્યો, પણ હજી બધું કહેવાની હિંમત ન કરી શક્યો. સાવિત્રી દેવીએ જણાવ્યું કે સુરપાલ કેડિયાને મરવામાં 2 દિવસ પહેલા મૃણાલિકાને બોલાવીને કેટલાક કાગળો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે જૂના ગોદામની જમીન અનાથાશ્રમને દાન કરવાની છે, કારણ કે વિરાટ તેને વેચીને દારૂનું દેવું ચૂકવવા માંગતો હતો. એ જ રાત્રે ઘરમાં ઝઘડો થયો હતો. બીજી સવારે સુરપાલ મૃત મળ્યા અને મૃણાલિકા પર આરોપ લગાવી દેવામાં આવ્યો.
નોકરાણી પાનાઓને જુબાની આપી કે તેને મૃણાલિકાને દવા ભેળવતી જોઈએ, પણ સાવિત્રીએ ગુપચુપ કરીને કહ્યું કે પાનોને ભાઈ વિરાજની ફેક્ટરીમાં નોકરી કરે છે. હરખુની અંદર શંકાનો મૂળ વધુ ઊંડા થઈ ગયા. ઘેર પાછા ફરતી વખતે હરખુને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. ગલીના વળાંક પર તેણે પાછળ જોયું તો એ જ સાફ કુર્તાવાળો માણસ બીડી સળગાવતો ઊભો હતો. હરખુએ પગલાં ઝડપી કર્યા. તેને ઝૂંપડી પાસે પહોંચતા જ તે માણસ સામે આવી ગયો અને બોલ્યો, વૃદ્ધ, કાલે સમજાવ્યું હતું, મોટા ઘરોની આગમાં પોતાના ઘરનું ઘાસ ન નાખ. હરખુએ કોઈ જવાબ ન આપ્યો. માણસે તેની પેટીને ઠોકર મારી. પોલીસની ડબ્બીઓ કાદવમાં પડી ગઈ. પછી તે નીચે નમીને બોલ્યો, પોતરી શાળાએ જાય છે ને? રસ્તા લાંબા હોય છે. એ રાત્રે ગોરીએ પૂછ્યું કે પેટી કેવી રીતે તૂટી? હરખુએ કહ્યું કે બળદગાડા સાથે ટકરાઈ ગઈ. ગોરીએ વિશ્વાસ ન કર્યો, પણ તેણે પણ પ્રશ્નો રોકી દીધા. જમવામાં માત્ર સૂકી રોટલી અને મીઠું હતું. હરખુએ પોતાનો હિસ્સો અડધો તેની સામે સરકાવી દીધો, પણ ગોરીએ સરખે ભાગે વેચી દીધો. તેણે ધીમેથી કહ્યું, દાદા, શિક્ષિકા કહે છે કે સાચું બોલવું જોઈએ, પણ સાચું બોલવા પર લોકો નારાજ કેમ થઈ જાય છે? હરખુ ઘણી વાર સુધી ચૂપ રહ્યો. પછી બોલ્યો, કારણ કે સત્ય સૌથી પહેલાં એ લોકોને ઈજા પહોંચાડે છે જેમણે જૂઠથી ઘર બનાવ્યું હોય છે. બીજા દિવસે હરખુએ નક્કી કર્યું કે તે તેજસ્વ સાથે નહીં, સીધા ન્યાયાલયના કોઈ કર્મચારી સાથે વાત કરશે. તેણે પોતાની સૌથી સ્વચ્છ ધોતી પહેરી, જે હજુ પણ જગ્યાએ જગ્યાએ થીગડા મારેલી હતી. કચેરીની ઓફિસમાં પ્રવેશતા જ ક્લાર્કોએ તેને ઉપરથી નીચે સુધી જોયો. તેણે કહ્યું કે તેની પાસે કેસને લગતી વાત છે. એકે હસીને પૂછ્યું, જુબાની આપવા કેટલા પૈસા જોઈએ છે? બીજાએ કહ્યું, દરેક મોટા કેસમાં આવા 10 માણસો આવી જાય છે. હરખુનું ગળું સુકાઈ ગયું, પણ તેણે થેલીમાંથી એડી કાઢીને ટેબલ પર મૂકી દીધી. રૂમમાં ક્ષણભર માટે ચૂપકીદી છવાઈ ગઈ. ક્લાર્કે એડી ઉપાડી ફેરવીને જોઈ, પછી કંટાળીને બોલ્યો, આ અદાલત છે, જૂતાની દુકાન નથી. હરખુએ સમજાવવાની કોશિશ કરી કે આ એ જ રાત્રે બદલવામાં આવી હતી જ્યારે સુરપાલનું મૃત્યુ થયું. તેણે જમણા પગની ચાલ, પીળી માટી અને ચાંદીની ખીલીને ઉલ્લેખ કર્યો. ક્લાર્કે અડધી વાત સાંભળી, અડધી નહીં. તેણે સલાહ આપી કે કોઈ વકીલને જણાવો. હરખુની અંદર કડવી હતાશા જાગી, કારણ કે જે વકીલને જણાવવું જોઈતું હતું તેણે તેને ભિખારી કહીને દૂર કરી દીધો હતો. છતાં તેણે હાર ન માની અને બહાર આવીને પડસાળમાં બેસી ગયો. બપોરે સંજોગવશાત તેજસ્વની જુનિયર એડવોકેટ ઈશાની મલ્હોત્રા હરખુ પાસે આવી. તેના સેન્ડલની પટ્ટી તૂટી ગઈ હતી અને તેને અદાલતમાં તરત પાછા ફરવાનું હતું. હરખુએ પૈસા પૂછ્યા વગર પટ્ટી સીવી દીધી. ઈશાનીએ આભાર માન્યો, જે હરખુએ મોટા લોકોના મોઢેથી ભાગ્યે જ સાંભળવામાં આવડતું હતું. જતાં જતાં તેણે થેલીમાં ડોક્યું કરતી એડી જોઈ અને પૂછ્યું, આ કોની છે? હરખુએ ખચકાતા બધી વાત કહી. ઈશાનીનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે કહ્યું કે તે આને હળવાશથી લઈ શકતી નથી, પણ તેજસ્વ સાહેબને મનાવવા કઠિન થશે. ઈશાનીએ સાંજે તેજસ્વને વાત કહી, પણ તેણે ચીડાઈને ફાઇલ બંધ કરી દીધી. એક મોચની સ્મૃતિ પર કેસ નથી ચાલતો. તેણે કહ્યું, વિરાજ આપણો અસીલ છે અને આપણે ફરિયાદ પક્ષને સાથ આપવાનો છે, જાસૂસી નથી કરવાની. ઈશાનીએ હિંમત કરીને કહ્યું કે જો મૃણાલિકા નિર્દોષ હોય તો? તેજસ્વીએ ઠંડા સ્વરે જવાબ આપ્યો, અદાલતમાં નિર્દોષ એ જ છે જે સાબિત કરી શકે. નૈતિક બેચેનીથી કાયદો નથી ચાલતો, પણ તેની અંદર ક્યાંક એક પાતળો ઉજળો પડી ચૂક્યો હતો. તેણે તેને નજરઅંદાજ કર્યો, જાણે મોંઘા જૂતા પરથી ધૂળ ખંખેરી નાખવામાં આવે. એ જ રાત્રે તેજસ્વ પોતાના આલિશાન ઘરે પાછો ફર્યો તો માતા વસુંધરા ભટનાગર પૂજાની થાળી લઈને બેઠા હતા. તેમણે અખબાર મૃણાલિકીની તસવીર જોઈ હતી. વૃદ્ધ માતાએ કહ્યું, બેટા, વિધવા સ્ત્રી પર આરોપ લગાવવો સહેલો હોય છે. ધ્યાન રાખજે, કોઈનો નિસાસો વકીલાતની જીત કરતાં મોટો હોય છે. તેજસ્વ હસીને રહી ગયો, પણ માતાની વાત તેના કાનમાં અટકી ગઈ. તેના પિતા ક્યારેક નાના વકીલ હતા, ગરીબોના કેસ મફતમાં લડતા હતા. તેજસ્વએ એ રસ્તો છોડી દીધો હતો કારણ કે તેને ગરીબીથી ડર લાગતો હતો. પણ આજે પહેલીવાર તેને લાગ્યું કે કદાચ તેણે પિતાનો વારસો નહીં, માત્ર તેમનો વ્યવસાય લીધો છે. ત્રીજા દિવસે અદાલતમાં પાનો નોકરાણીનું નિવેદન થવાનું હતું. પાનોએ કહ્યું કે તેણે મૃણાલિકાને સુરપાલની ખીરમાં દવા ભેળવતી જોઈ. તેનો અવાજ ગોખેલો લાગતો હતો, જાણે કોઈ ગોખેલો પાઠ સંભળાવવામાં આવી રહ્યો હોય. મૃણાલિકાએ સળિયા પાછળથી માથું ઊંચું કર્યું અને પહેલીવાર બોલી, પાનો, મેં તારી દીકરીના લગ્નમાં બંગડીઓ આપી હતી. જૂઠું કેમ બોલી રહી છે? પાનોની આંખો ભરાઈ આવી, પણ તેણે ચહેરો ફેરવી લીધો. તેજસ્વીએ આ ક્ષણ જોઈ. તેની કાનોની બુદ્ધિએ પહેલીવાર લાગણીઓની નીચે છુપાયેલા ભયને ધ્રુજારી અનુભવી. બહાર હરખુએ પનોને જતી જોઈ રહ્યો હતો. તેની સાથે ભાનુ પ્રતાપ ધીમા સ્વરે વાત કરી રહ્યો હતો. ભાનુ પ્રતાપે એક કાપડની પોટલી તેના હાથમાં પકડાવી. પાનોએ જલ્દીથી તેને સાડીના પાલોમાં સંતાડી અને જતી રહી. હરખુએ આ દ્રશ્ય ફજલુ ચાવડાને પણ બતાવ્યું, પણ ફજલુએ ડરીને કહ્યું, કાકા, મોટા લોકો વિરુદ્ધ આંખ પણ જુબાની આપે તો આંધળી કરી દેવામાં આવે છે. હરખુએ માથું હલાવ્યું, પણ આ વખતે તેની કરોડરજ્જુમાં ડરની સાથે ક્રોધ પણ ઉઠી રહ્યો હતો. તેને લાગ્યું કે ચૂપકીદી પણ ક્યારેક ક્યારેક પાપ બની જાય છે. આજ સાંજે ઈશાની ફરી હરખુ પાસે આવી. તેણે ધીમેથી કહ્યું કે તેજસ્વીએ ખુલીને નથી માન્યું, પણ તે એડી જોવા માંગે છે. હરખુએ તેને કસીને પકડી અને પૂછ્યું, શું સાહેબ તેને ફેંકી દેશે?
ઈશાનીએ કહ્યું, ના, હું વચન આપું છું. હરખુએ ખૂબ વિચારીને એડી તેના હાથમાં મૂકી દીધી, જાણે પોતાની ગરીબીનું અંતિમ પ્રમાણ સોંપી રહ્યો હોય. એ જ ક્ષણે દૂર ઉભેલા સાફ કુર્તાવાળા માણસે તેમને જોઈ લીધા. તેની આંખોમાં એક એવી ઠંડક હતી જેણે હરખુને અંદર સુધી જમાવી દીધો. પણ હવે પાછા ફરવાનો રસ્તો નહોતો. બીજી સવારે હરખુની પેટી ગાયબ હતી. ના સોય, ના દોરો, ના પોલીસ, ના ચામડું. તેનો આખો સંસાર કોઈ રાત્રે ઉઠાવી લીધો હતો. ગોરી રડી પડી, કારણ કે પેટી વગર રોટલી પણ જતી રહી હતી અને ફીની આશા પણ. હરખુએ તૂટેલા ઉંબરા પાસે બેસીને માથું પકડી લીધું. તેને લાગ્યું જાણે જૂઠાણાએ તેના હાથ કાપી લીધા હોય. પણ પછી તેણે ગોરીનો ચહેરો જોયો. તે બોલી, દાદા, પેટી જતી રહી, પણ તમે જૂતા શાંતા જાણો છો. હરખુની આંખો ભરાઈ આવી. ખરેખર હુનરની ચોરી નથી થતી અને કદાચ સાહસની પણ નહીં. તે કચેરીમાં પેટી વગર પહોંચ્યો તો લોકો વધુ ઉપહાસથી જોવા લાગ્યા. કોઈએ પૂછ્યું, આજે ભિખારી ખરેખર ભીખ માંગવા આવ્યો છે? હરખુએ જવાબ ન આપ્યો. તેનો વ્યવસાય છીનવાઈ ગયો હતો, પણ તેનો ઉદ્દેશ્ય હવે સ્પષ્ટ હતો. ઈશાનીએ તેને જોતા જ અંદર બોલાવ્યો. પહેલીવાર તે તેજસ્વીની ચેમ્બર સામે ઊભો હતો. રૂમમાં લાકડાનું મોટું ટેબલ, કાયદાની જાડી ચોપડીઓ અને દિવાલ પર પ્રમાણપત્રો લાગેલા હતા. તેજસ્વીએ તેની સામે જોયું, પછી એડી ટેબલ પર મૂકી. તેની આંખોમાં હવે પહેલા જેવો તિરસ્કાર નહોતો, પણ સ્વીકાર પણ નહોતો. તેજસ્વીએ ધીમા સ્વરે પૂછ્યું, શું તું અદાલતમાં શપથ લઈને એ કહીશ જે કહી રહ્યો છે? હરખુએ તેની આંખોમાં જોયું. તે ભિખારીવાળું અપમાન યાદ આવ્યું, પેટીની ચોરી યાદ આવી, ગોરીનો ચહેરો યાદ આવ્યો. તેણે કહ્યું, હું જૂઠું બોલવાનું નથી જાણતો સાહેબ. સાચું બોલતી વખતે ડરું છું, પણ જૂઠું બોલતી વખતે જીવી નહીં શકું. તેજસ્વીએ પહેલીવાર ધ્યાનથી તેના હાથ જોયા. એ હાથ મેલા હતા, પણ સ્થિર હતા. તેને લાગ્યું કે કાયદાની જાણી ચોપડીઓની બહાર પણ એક હિસાબ ચાલે છે, જેને કદાચ લોકો કર્મ કહે છે. તેજસ્વીએ એડીને ઘણીવાર ઉલટપલટ કરીને જોઈ. ચાંદીની પાતળી ખીલી તેના મનમાં અટકી ગઈ હતી, કારણ કે ભાનુપ્રતાપસિંહના જૂતામાં પણ એ ચમક તેણે પાછલા દિવસોમાં અજાણતા જોઈ હતી. તેણે ઈશાનીને કહ્યું કે શહેરમાં આવા જૂતા ક્યાં બને છે તે શોધી કાઢે. હરખુને તેણે ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો, પણ વૃદ્ધ સંકોચથી જ ઊભો રહ્યો. ક્યારેક ક્યારેક સન્માન અચાનક મળે તો તે પણ અપમાન જેવું અસહજ કરી દેશે. તેજસ્વીએ પહેલીવાર થોડા નરમ થઈને કહ્યું, બેસી જાઓ હરખુજી. વાત લાંબી છે. હરખુ માટે જી શબ્દ નવો હતો. એ જ માણસ જે તેને ભિખારી કહી રહ્યો હતો, આજે તેને નામની પાછળ આદર જોડી રહ્યો હતો. છતાં તેની અંદર કોઈ ઉત્સવ ન થયો. તેને ખબર હતી કે આ સન્માન હજી સત્યની જરૂરિયાતમાંથી પેદા થયું છે, આત્માની સમજણમાંથી નહીં. તેણે ધીમેથી ખુરશીની કિનારે બેસીને જણાવ્યું કે અમાસની રાત્રે માણસ લગભગ 9:30 વાગ્યે આવ્યો હતો. વરસાદ રોકાઈ ચૂક્યો હતો, પણ જૂતા પર પીળી માટી ચોંટેલી હતી. તેણે ઉતાવળમાં બમણા પૈસા આપ્યા અને કહ્યું કે કોઈને યાદ ન રહે. ચહેરો ઢાંકેલો હતો, પણ અવાજમાં આદેશ હતો. તેજસ્વીએ પૂછ્યું, તું તેને ભાનુપ્રતાપ કેવી રીતે માને છે જ્યારે ચહેરો નથી જોયો? હરખુએ પોતાના ખરબચડા હાથો તરફ જોયું અને બોલ્યો, સાહેબ, ચહેરો આંખો ઓળખે છે, પણ જૂતા હાથ ઓળખે છે. એ માણસનો જમણો પગ એડી પર બહારથી તરફ ઝૂકતો હતો. જૂતાની સિલાઈ એ જ બાજુ ઘસાયેલી હતી. ચાલતી વખતે ચામડું એ રીતે ચરચરાટ કરતું હતું જાણે સૂકું લાકડું. ભાનુપ્રતાપ બાબુના જૂતામાં એ જ અવાજ આવે છે. અવાજ જૂઠું નથી બોલતો. તેજસ્વી ચૂપ રહ્યો. અદાલતમાં તેને ઘણા સાક્ષીઓ જોયા હતા, પણ આટલી નમ્ર નિશ્ચિતતા ઓછી જોઈ હતી. ઈશાનીએ એ દિવસે ચોકના જૂના જૂતાના વેપારીઓને મળી. ઘણી દુકાનોએ મોંઘા ગ્રાહકોની માહિતી આપવાનો ઇનકાર કર્યો, પણ એક કારીગરે ચાંદીની ખીલી ઓળખી લીધી. તેને જણાવ્યું કે આવા જૂતા કાનપુરના ખાસ કારીગર સમુદ્દીન અંસારી બનાવે છે અને લખનૌમાં માત્ર 2 જોડી ગયા મહિને વેચાઈ હતી. એક જોડી કોઈ નવાબજાદાએ લીધી, બીજી કેડિયા પરિવારના મુનિમે રોકડેથી ખરીદી. રસીદ પર નામ નહોતું, પણ દુકાનના છોકરાએ કહ્યું કે ખરીદનારની ચાલ અજીબ હતી. ઈશાનીની અંદર ઉત્તેજના અને ડર એક સાથે જાગ્યા. તેજસ્વીએ પોતાના મનમાં પહેલીવાર કેસની દિશા બદલાતી જોઈ, પણ સમસ્યા કઠિન હતી, કારણ કે તે ઔપચારિક રીતે વિરાજની તરફેણમાં ઊભો હતો. અસીલ વિરુદ્ધ શંકા છુપાવી એ વ્યાવસાયિક નૈતિકતાનો પ્રશ્ન પણ હતો અને આત્માનો પણ. તેણે કાયદાની ચોપડી ખોલી, પણ શબ્દો ધૂંધળા લાગ્યા. રાત્રે પિતાની જૂની ડાયરી તેના ટેબલ પર પડેલી મળી. કદાચ માતાએ મૂકી દીધી હતી. તેમાં લખ્યું હતું, વકીલનો ધર્મ ગ્રાહકની ફી કરતાં મોટો છે, કારણ કે ન્યાયાલયમાં તેનો અવાજ માત્ર ગ્રાહકનો નહીં, વ્યવસ્થાનો પણ હોય છે. તેજસ્વી લાંબા સમય સુધી પાના પર હાથ રાખીને બેસી રહ્યો. બીજી સવારે તેણે વિરાજ સાથે અંગત મુલાકાત માંગી. વિરાજ પોતાના મોટા ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો, જ્યાં આરસપહાણની ફર્શ પર મોંઘા ગાલીચા હતા અને દિવાલ પર સુરપાલ કેડિયાની માળા ચડાવેલી તસવીર લાગેલી હતી. પણ ઘરમાં શોકની સુગંધ નહોતી, માત્ર સંપત્તિની બેચેની હતી. તેજસ્વીએ સહજતાથી પૂછ્યું કે અમાસની રાત્રે ભાનુપ્રતાપ ક્યાં હતો? વિરાજે હસીને કહ્યું, મુનિમથી શું કામ? અસલી અપરાધી મૃણાલિકા છે. જ્યારે તેજસ્વીએ જૂતાની વાત છેડી, વિરાજની આંગળીઓ ગ્લાસ પર ખસાઈ ગઈ. આ નાની હરકત શબ્દો કરતાં વધુ બોલી ગઈ. એ જ ઘરમાં વૃદ્ધ નોકરાણી કુસુમે છુપાઈને ઈશાનીને રોકી. તેની આંખો નીચેની રાખીને કહ્યું કે મૃણાલિકાએ ક્યારેય સુરપાલ બાબુની ખીર નહોતી અડી. એ રાત્રે ખીર રસોડામાંથી નહીં, ઉપરવાળા રૂમમાંથી આવી હતી, જ્યાં વિરાજ અને ભાનુપ્રતાપ મોડે સુધી બંધ હતા. કુસુમે આ વાત પહેલા કેમ ન કહી એમ પૂછવા પર તે ધ્રુજી ગઈ.
તેનો દીકરો વિરાજની ટ્રાન્સફર કંપનીમાં ડ્રાઈવર હતો અને ધમકી મળી હતી કે નોકરી જ નહીં, જીવ પણ જઈ શકે છે. ઈશાનીએ તેને આશ્વાસન આપ્યું, પણ તે જાણતી હતી કે ગરીબની સુરક્ષા કાગળ પર લખેલી વાત નથી હોતી. હરખુ આ દરમિયાન પેટી વગર પણ કચેરીની બહાર બેસતો રહ્યો. કેટલાક જૂના ગ્રાહકો પોતાના જૂતા લઈને આવ્યા તો તેણે ઉધારની સોયથી કામ ચલાવ્યું. ફજલુ ચાવાળાએ તેને જૂનો ડબ્બો આપ્યો. એક રિક્ષાવાળાએ દોરાની રીલ. ગરીબોની દુનિયામાં મદદ જાહેરાત નથી કરતી, ચૂપચાપ હથેળી પર મૂકી દેવામાં આવે છે. પણ ખતરો પણ નજીક આવતો ગયો. સાપ કુર્તાવાળો માણસ બે વાર દૂરથી દેખાયો. એક સાંજે ગોરીના શાળાએથી પાછા ફરવામાં મોડું થયું તો હરખુનો જીવ ઊંચો થઈ ગયો. તે દોડતો પહોંચ્યો. ગોરી સુરક્ષિત હતી, પણ તેના બેગમાં એક કાગળ મળ્યો. કાગળ પર લખ્યું હતું, સત્યની કિંમત જીવ આપીને ચૂકવવી પડે છે. હરખુએ કાગળ ચૂલામાં નાખી દીધો, પણ ભય રાખ બનીને પણ ઘરમાં ફેલાઈ ગયો. ગોરીએ પૂછ્યું, શું આ મારા કારણે છે? હરખું તૂટી ગયો. તેણે પહેલીવાર પોતરીને બધું જણાવ્યું. અધૂરું નહીં, પૂરું. તેણે કહ્યું કે એક નિર્દોષ સ્ત્રી જેલમાં છે અને કદાચ દાદા તેને બચાવવામાં મદદ કરી શકે છે. ગોરીએ ઘણીવાર સુધી સાંભળ્યું, પછી પોતાની નોટમાંથી ભગવાન કૃષ્ણની નાની તસવીર કાઢીને બોલી, દાદા, ગીતામાં શિક્ષિકાએ ભણાવ્યું છે, ધર્મ કઠિન હોય છે તો પણ છોડવો ન જોઈએ. એ રાત્રે હરખુએ નક્કી કર્યું કે તે પાછળ નહીં હટે. તેણે ગોરીને પડોશની અમ્મા રહેમત બીનાસ ઘરે સુડાવી દીધી અને પોતે દરવાજા પર બેઠો રહ્યો. ઝરમર વરસાદ પડી રહ્યો હતો અને છત પરથી ટપકતું પાણી માટીમાં નાના ખાડા બનાવી રહ્યું હતું. તેને પોતાની મૃત પત્ની જમના યાદ આવી, જે કહેતી હતી કે ગરીબ માણસનો ડર પણ અમીરીનો જાગીર બની જાય છે. તે વિચારતો રહ્યો કે આજીવન તેણે જૂતા સાંધ્યા, પણ આજે તેણે એક તૂટેલી ન્યાય વ્યવસ્થામાં ટેકો લગાવવાનો છે. સોય નાની છે, પણ દોરો તો જો મજબૂત હોય તો ચામડું જોડાઈ જાય છે. તેજસ્વીએ બીજા દિવસે અદાલતમાં એક અણધાર્યું પગલું ભર્યું. તેણે ન્યાયમૂર્તિ સમીના કુરેશી સમક્ષ નિવેદન કર્યું કે કેસમાં નવા તથ્યોને કારણે તે વિરાજના પક્ષમાંથી પોતાને અલગ કરવા માંગે છે. અદાલતમાં ગુપસુપ ફેલાઈ ગઈ. વિરાજનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ગુપસુપ કરીને કહ્યું, તમને ફી આપી છે અમે. તેજસ્વીએ માત્ર એટલું જ કહ્યું, ફી મારા વિવેકની માલિક ન હોઈ શકે. આ વાક્ય કહેતી વખતે તેનો અવાજ સ્થિર હતો, પણ અંદર તોફાન હતું. વર્ષોની પ્રતિષ્ઠા, ધન અને ગ્રાહક મંડળી એક ક્ષણમાં તેનાથી દૂર થઈ શકે તેમ હતા. ન્યાયમૂર્તિએ કારણ પૂછ્યું. તેજસ્વીએ ખુલ્લી અદાલતમાં બધું ન કહ્યું, પણ સંકેત આપ્યો કે ફરિયાદ પક્ષની વાર્તામાં ગંભીર વિરોધાભાસ છે. મૃણાલિકાના સરકારી વકીલે આશ્ચર્યથી તેને જોયો. મૃણાલિકાએ પહેલીવાર તેજસ્વી તરફ સીધું જોયું. તેમાં અવિશ્વાસ પણ હતો અને ખૂબ નબળી આશા પણ. અદાલતે તેને કેસમાં સહાયક વકીલ તરીકે નહીં, પણ સ્વતંત્ર અરજી દાખલ કરવાની મંજૂરી આપી. આ કાનૂની રસ્તો કઠિન હતો, પણ દરવાજો ખુલી ગયો. બહાર પત્રકારોએ તેજસ્વીને ઘેરી લીધો. તેણે કોઈ નિવેદન ન આપ્યું. કેટલીક લડાઈઓ કેમેરા માટે નથી લડાતી. વિરાજે એ સાંજે તેજસ્વીને ફોન કર્યો. અવાજમાં વિવેકની જગ્યાએ ઝેર હતું. તેણે કહ્યું કે શહેરમાં આ દરેક પ્રતિષ્ઠાની કિંમત હોય છે અને દરેક કિંમતથી મોટી નબળાઈ પણ હોય છે. તેજસ્વીએ ફોન કાપી નાખ્યો, પણ સમજી ગયો કે મામલો હવે માત્ર કાયદાનો નથી રહ્યો. તેના બેંક ખાતા, જૂના કેસો, અંગત જીવન બધા પર કાદવ ઉછાળવામાં આવી શકે છે. માતા વસુંધરાએ તેને શાંત જોયો તો પૂછ્યું, ડર લાગી રહ્યો છે? તેજસ્વીએ સાચું કહ્યું. હા. માતાએ તેના માથા પર હાથ રાખ્યો. ડર પછી પણ સાચું કામ કરો તો એ જ સાહસ છે બેટા. ઈશાનીએ શમસુદ્દીન અંસારીને શોધી કાઢ્યા. તે કાનપુરની સાંકડી ગલીમાં જૂની દુકાન ચલાવતા હતા, જ્યાં ચામડાની સુગંધ અને મહેનતનો ઇતિહાસ સાથે રહેતા હતા. પહેલાં તેઓ બોલવા પર તૈયાર ન થયા. તેણે કહ્યું કે મોટા ગ્રાહકો સાથે ટકરાઈને નાનો કારીગર કચડાઈ જાય છે. ત્યારે ઈશાનીએ હરખુની વાર્તા સંભળાવી. શમસુદ્દીનની આંખો નરમ પડી. તેમણે રજિસ્ટર કાઢ્યું, જેમાં ખાસ ખીલીઓ અને એડીના આકારની વિગતો હતી. એ જોડીનું સમારકામ અમાસના બીજા દિવસે તેમની પાસે નહોતું આવ્યું. મતલબ એડી ખરેખર ક્યાંક બહાર બદલાવવામાં આવી હતી. આ હરખુની વાતને મજબૂત કરતું હતું. બીજી તરફ પાનો નોકરાણી અદાલતમાં બીજું નિવેદન આપતા પહેલા જ ગાયબ થઈ ગઈ. તેના રૂમમાં તાળું મારેલું હતું. પાડોશીએ કહ્યું કે તે ગામડે જતી રહી. હરખુએ ફજલુ પાસેથી સાંભળ્યું કે ભાનુ પ્રતાપે તેને સ્ટેશન સુધી છોડી હતી. તેજસ્વીએ તરત જ અરજી આપીને પાનોની સુરક્ષા અને ફરી સન્માનની આ માંગણી કરી. ન્યાયાલયે પોલીસને નિર્દેશ આપ્યો, પણ પોલીસની ચાલ ધીમી હતી. ગરીબ સાક્ષી જ્યારે ડરીને ભાગે છે તો કાયદો તેમને ગેરહાજર માની લે છે, પણ કોઈ નથી પૂછતું કે તેમને ભગાડ્યા કોણે. તેજસ્વીએ વ્યવસ્થાની તિરાડો હવે સ્પષ્ટ દેખાવા લાગી હતી. એક સાંજે મૃણાલિકા સાથે જેલમાં મુલાકાત થઈ. તેજસ્વીએ પહેલીવાર તેની સાથે ફરિયાદ પક્ષની કઠોરતા વિના વાત કરી. તેણે પૂછ્યું કે સુરપાલે જે કાગળો આપ્યા હતા તે ક્યાં છે. મૃણાલિકાએ કહ્યું કે તેણે પોતાના પતિના જૂના કબાટની અંદર રામચરિત માનસની પ્રતમાં છુપાવ્યા હતા. ધરપકડ પછી તે ઘર સીલ નહોતું થયું, કારણ કે પરિવારે પોલીસને કહ્યું કે બધું સામાન્ય છે. તેજસ્વીએ ઈશાની તરફ જોયું. એનો અર્થ એ હતો કે કાગળ હજી પણ મળી શકે છે અથવા નાશ કરવામાં આવી ચૂક્યા હશે. મૃણાલિકાએ ધીમેથી કહ્યું, મેં હત્યા નથી કરી, પણ કદાચ સત્યને બરાબર બચાવી ન શકી. રાત્રે તેજસ્વી અને ઈશાનીએ અદાલત પાસે મંજૂરી લઈને કેડિયા હવેલીની તલાશીની માંગણી કરી. વિરાજે વિરોધ કર્યો, પણ ન્યાયમૂર્તિએ મર્યાદિત નિરીક્ષણની મંજૂરી આપી. હવેલીમાં પ્રવેશ કરતી વખતે હરખુને પણ બોલાવવામાં આવ્યો, કારણ કે તેને માટી અને જૂતાની ઓળખ કરવાની હતી. તેણે પહેલીવાર એ ઘરને અંદર જવા દેવામાં આવ્યો.
જેની બહારથી તે ક્યારેક માત્ર ઊંચી દિવાલો જોતો હતો. આળસ પહાડની ઠંડક તેના ખુલ્લા પગને ભોંકાતી હતી. તેને લાગ્યું અમીરી માત્ર ચમક નથી, એક દૂરી પણ છે જે માણસો વચ્ચે ખાઈ બનાવી દેશે. હવેલીના પાછળના ગોદામમાં એક પીળી માટી હતી. વરસાદના છતમાં એક ખૂણામાં જૂનો લાકડાનો દરવાજો હતો, જેની પાસે જૂતાના અડધા દબાયેલા નિશાન દેખાતા હતા. હરખું નીચે નમીને માટી અડવા લાગ્યો. ભાનુપ્રતાપ દૂર ઊભો તેને જોઈ રહ્યો હતો, ચહેરા પર ગભરામણ છુપાવવાનો પ્રયત્ન કરતા. કબાટમાંથી રામચરિત માનસ મળી, પણ તેની અંદર કાગળ નહોતા. મૃણાલિકાની આશા જાણે ફરી તૂટી ગઈ. ત્યારે જ હરખુએ ગોદામની દિવાલ પાસે બળેલી રાખમાં ચામડાની પાતળી પટ્ટી જોઈ. તેણે તેને ઉપાડી. તે જ જૂતાની ઉપરની સિલાઈ સાથે મળતી આવતી હતી. તેજસ્વીએ ભાનુપ્રતાપને પૂછ્યું કે તે અમાસની રાત્રે ગોદામમાં કેમ આવ્યો હતો. ભાનુપ્રતાપે કહ્યું કે તે ઘરે હતો. હરખુએ તરત તેના જૂતા તરફ ઇશારો કર્યો અને બોલ્યો, બાબુ, તો આ માટી તમારા જૂતાની એડીમાં કેવી રીતે બેઠી? લખનૌનો રસ્તો કાદવ આપે છે, પણ આ પીળી માટી ગોદામની છે. ભાનુપ્રતાપે પગ પાછળ ખેંચી લીધો. આ અદાલત નહોતી, છતાં પણ એ ક્ષણ જુબાની જેવી હતી. તેજસ્વીએ પોલીસને જૂતા જપ્ત કરવાની વિનંતી કરી. વિરાજે તેને અપમાન કહ્યું, પણ ન્યાયાલયની મંજૂરી હવે તેમના પક્ષમાં હતી. રાત ઊંડી થવા પર હરખું પોતાની ઝૂંપડીમાં પાછો ફર્યો તો થાકેલો હતો, પણ અંદર એક શાંતિ હતી. પેટી હજુ પણ નહોતી મળી, પૈસા હજુ પણ નહોતા, ખતરો હજુ પણ પૂરો નહોતો થયો. છતાં તેને લાગ્યું કે તેના આવાજે હવામાં જગ્યા બનાવી દીધી છે. ગોરીએ પૂછ્યું, દાદા, આજે સત્ય જીત્યું? હરખુએ હસીને કહ્યું, ના દીકરી, સત્યએ બસ દરવાજો ખખડાવ્યો છે. જીતવા માટે તેને હજુ અંદર જવું પડશે. ગોરીએ તેના પગ દબાવ્યા. બહાર વરસાદ રોકાઈ ચૂક્યો હતો અને દૂર ક્યાંક કચેરીની દિશામાં રાત અસામાન્ય રીતે શાંત હતી. બીજે દિવસે ફોરેન્સિક તપાસ માટે જૂતા, એડી, માટી અને રાખની પટ્ટી મોકલવામાં આવી. તેજસ્વ જાણતો હતો કે રિપોર્ટ આવવામાં સમય લાગશે અને વિરોધી પક્ષ દરેક ક્ષણનો ઉપયોગ કરશે. તેણે હરખુને સાવધાન રહેવા કહ્યું. હરખુએ સરળતાથી જવાબ આપ્યો, સાહેબ, ગરીબ માણસ સાવધાન જ પેદા થાય છે. આ વાક્ય તેજસ્વની છાતીમાં ખૂંચી ગયું. તેને લાગ્યું કે તેના મોંઘા ઘર, કાર અને સુરક્ષાને તેને જીવનની કઠોર વાસ્તવિકતાઓથી કેટલો દૂર રાખ્યો હતો. જે વૃદ્ધને તેણે ભિખારી કહ્યો હતો, તે જ હવે તેને માણસ થતા શીખવી રહ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટ આવતા પહેલા શહેરમાં અફવાઓનું બજાર ગરમ થઈ ગયું. અખબારોએ તેજસ્વને પલટુ વકીલ કહ્યો. કેટલાકે કહ્યું કે તેણે કેડિયા પરિવાર પાસેથી વધુ રકમ મેળવવા માટે પક્ષ બદલ્યો. ટીવી ચેનલો પર બેઠેલા લોકો અદાલતની ફાઇલ વાંચવા વગર ન્યાયનો હિસાબ લગાવવા લાગ્યા. હરખુનું નામ પણ ગલીઓમાં ફેલાઈ ગયું, પણ સન્માનની જેમ નહીં, ઉપહાસ અને શંકાની જેમ. કોઈ કહેતું મોચીએ મોટા લોકોને ફસાવી દીધા, કોઈ કહેતું ચોક્કસ કોઈએ પૈસા ખવડાવ્યા હશે. સત્ય જ્યારે ગરીબના મોંમાંથી નીકળે તો પહેલાં તેને ધંધો સમજવામાં આવે છે. તેજસ્વીએ આ વાતોને જવાબ ન આપ્યો. તે જાણતો હતો કે અદાલતના શબ્દોનું વજન અખબારની શાહીથી અલગ હોય છે. તેને ઈશાની સાથે રાતભર જાગી બેસીને કડીઓ જોડી. સુરપાલના દાનવાળા કાગળ, મૃણાલિકાની ધરપકડ, પાનોનું ગાયબ થવું, ભાનુપ્રતાપના જૂતા, ગોદામની પીળી માટી અને અમાસની રાતનું સમારકામ, બધું એક દ્રશ્ય દોરીથી બંધાતું જતું હતું. પણ દોરો અદાલતમાં દોરડું ત્યારે જ બને છે જ્યારે દરેક ગાંઠ પુરાવા સાથે બંધાય. તેજસ્વ પહેલીવાર કેસ જીતવા માટે નહીં, સત્ય બચાવવા માટે તૈયારી કરી રહ્યો હતો. હરખુને સાક્ષી તરીકે બોલાવવાની તારીખ નક્કી થઈ તો તેને ઝૂંપડીમાં પહેનો પડછાયો વધુ ઘેરો બની ગયો. રહેમત બીએ ગોરીને પોતાના ઘરમાં રાખવાની જીદ કરી. ફજલુ ચાવાળાએ કહ્યું કે કાકા, અદાલતમાં મોટા લોકો સરળથી હાડકાં કાઢી લે છે. હરખું હસ્યો, મારા હાડકાં તો ઉંમરે પહેલાં જ પાતળા કરી દીધા છે, હવે જૂઠું શું કાઢશે? પણ રાત્રે જ્યારે તે એકલો બેસતો તો હાથ ધ્રુજતા. તેને અદાલતની ખુરશી, કાળા કોટોની ભીડ અને મોટા અવાજોની કલ્પનાથી ગભરામણ થતી. તેણે આજીવન જૂતા પકડ્યા હતા. કાયદાની ચોપડી નહીં, જુબાનીવાળા દિવસે લખનૌની હવા અજીબ ભારે હતી. વાદળો નીચે ઝૂકેલા હતા, જાણે આકાશ પર સુનાવણી જોવા આવ્યું હોય. ન્યાયાલયની બહાર ભીડ એટલી હતી કે પોલીસે દોરડા બાંધવા પડ્યા. મૃણાલિકાને જેલમાંથી લાવવામાં આવી. તે દુબળી થઈ ગઈ હતી, પણ આંખોમાં હવે રાખની નીચે અંગારા હતા. સાવિત્રી દેવીએ દૂરથી તેને જોઈ અને સાડીનો પાલવ મોંમાં દબાવી દીધો. તેજસ્વીએ હરખુને આવતો જોયો તો પોતે આગળ વધ્યો. તેણે કહ્યું, ડરશો નહીં? હરખુએ જવાબ આપ્યો, ડરું છું સાહેબ, પણ ડરને સાથે રાખીને જ બોલીશ. અદાલત ખંડમાં ન્યાયમૂર્તિ સમીના કુરેશીએ ગંભીર નજરે બધાને જોયા. તેમની સામે ફોરેન્સિક રિપોર્ટ સીલબંધ કવરમાં પડ્યો હતો. ફરિયાદ પક્ષે વાંધો ઉઠાવ્યો કે એક રસ્તા કિનારે બેઠેલા વ્યક્તિ સ્મૃતિ પર કેસની દિશા બદલવી એ ન્યાયનું અપમાન ગણાશે. તેજસ્વીએ શાંત સ્વરે કહ્યું કે ન્યાયનું અપમાન ત્યારે થાય છે જ્યારે કોઈની ગરીબીને તેને અસત્યતાનો પુરાવો માની લેવામાં આવે. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. જે તેજસ્વ ક્યારેક ગરીબ પર હસ્યો હતો, તે જ આજે તેના બોલવાના અધિકારનું રક્ષણ કરી રહ્યો હતો. હરખુએ આ સાંભળ્યું તો તેની આંખો ભરાઈ આવી. હરખુને સાક્ષીના કઠેડામાં ઊભો કરવામાં આવ્યો. તેણે ધ્રુજતા હાથે ગીતા પર શપથ લીધા. અદાલતની લાકડાની રેલિંગ તેને પોતાની જૂની પેટી જેવી લાગી, પણ અહીં ટાંકો લગાવવાનો કઠિન હતો. તેજસ્વીએ સરળ પ્રશ્નોથી શરૂઆત કરી. નામ, વ્યવસાય, કેટલાક વર્ષોથી કચેરીની બહાર બેસો છો? જૂતા ઓળખવાનો અનુભવ. હરખુએ ધીમા પણ સ્પષ્ટ સ્વરે જવાબ આપ્યા. જ્યારે તેણે કહ્યું કે 40 વર્ષથી જૂતા સીવી રહ્યો છે, તો ન્યાયમૂર્તિએ કલમ રોકીને ઉપર જોયું. આટલા વર્ષોનો શ્રમ પણ એક પ્રકારની વિદ્યા હોય છે. આ વાત અદાલતે કદાચ પહેલીવાર સાંભળી. પછી અમાસની રાતનું વર્ણન આવ્યું. હરખુએ જણાવ્યું કે વરસાદ પછી એક માણસ આવ્યો હતો,
ચહેરો ઢાંકેલો, અવાજ દબાયેલો પણ ચાલ ઓળખી શકાય તેવી. તેણે જમણા જૂતાની એડી બદલાવી, જેના પર પીળી માટી લાગેલી હતી અને એક કિનારે ચાંદીની ખીલી હતી. તેણે જૂની એડી ફેંકી દેવાનું કહ્યું હતું, પણ હરખું આદતથી તેને બચાવીને રાખી લેતો, કારણ કે તે મોંઘા ચામડાના ટુકડા પછી કામમાં આવી જાય છે. ફરિયાદ પક્ષના ચહેરા પર અવિશ્વાસ હતો, પણ અદાલતમાં બેઠેલા ગરીબ પ્રેક્ષકોની આંખોમાં અજીબ ચમક હતી. સરકારી વકીલે ઉલટ તપાસ શરૂ કરી. તેણે પૂછ્યું કે હરખુની ઉંમર કેટલી છે, આંખો કેટલી નબળી છે, શું તે વાંચી શકે છે, શું તેને કોઈએ પૈસા આપ્યા? દરેક પ્રશ્નમાં તિરસ્કાર છુપાયેલો હતો. હરખુએ સ્વીકાર કર્યું કે તે વાંચી શકતો નથી, ચશ્મા ખરીદી શક્યો નથી અને તેની પાસે પૈસા નથી. વકીલે વ્યંગથી કહ્યું, તો તમે અદાલતને કહેવા માંગો છો કે ચહેરો જોયા વિના માણસને ઓળખી લીધો? હરખુએ માથું ઊંચું કર્યું અને બોલ્યો, સાહેબ, તમે લોકો સહી જોઈને માણસને ઓળખો છો, અમે લોકો ઘસાયેલી એડી જોઈને રસ્તો ઓળખીએ છીએ. અદાલતમાં હલચલ મચી ગઈ. સરકારી વકીલે તેને ગૂંચવવાનો પ્રયત્ન કર્યો. તેણે પૂછ્યું કે શું દરેક જૂતાનો અવાજ અલગ હોય છે? હરખુએ કહ્યું, જેમ દરેક માણસની ખાંસી, દરેક બાળકના રડવાનો સૂર અલગ હોય છે, તેમ ચામડાનો અવાજ પણ અલગ હોય છે. તેણે સમજાવ્યું કે જમણો પગ બહારથી ઝૂકવી પર એડીની બહારની કિનારી જલ્દી ઘસાય છે અને ચાલતી વખતે સિલાઈ પર દબાણ આવે છે. ઈશાનીએ તેના કહેલાનું તકનીકી સમર્થન શમસુદ્દીન અંસારીના લેખિત નિવેદનથી કર્યું. ન્યાયમૂર્તિએ ફોરેન્સિક રિપોર્ટ ખોલાવ્યો. તેમાં પીળી માટીના નમૂના ગોદામની માટી સાથે મળતા આવતા હોવાનું જણાવાયું હતું. રિપોર્ટમાં એ પણ લખ્યું હતું કે હરખુ દ્વારા સાચવેલી એડી એ અને ભાનુ પ્રતાપના જપ્ત જૂતા એક જ જોડીના હિસ્સા હોઈ શકે છે, કારણ કે ચામડાનું કટિંગ, ખીલીની ધાતુ અને સિલાઈનો ખૂણો સમાન હતા. આ નિર્ણાયક નહોતું, પણ અત્યંત મહત્વપૂર્ણ સંકેત હતો. ભાનુ પ્રતાપના કપાળ પર પરસેવો આવી ગયો. વિરાજે બેચેનીથી ખુરશી બદલી. મૃણાલિકાએ આંખો બંધ કરી લીધી, જાણે કોઈએ તેના ગળામાં કસાતી દોરડી થોડી ઢીલી કરી દીધી હોય. તેજસ્વીએ હરખુ તરફ જોયું. વૃદ્ધ થાકેલો હતો, પણ ઝૂક્યો નહોતો. હવે તેજસ્વીએ પાનોને શોધવા માટે પોલીસ રિપોર્ટ રજૂ કર્યો. પાનોને રાયબરેલી પાસે તેના માસીના ઘરેથી લાવવામાં આવી હતી. તે અદાલતમાં આવી તો ધ્રુજી રહી હતી. ન્યાયમૂર્તિએ તેને સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને જૂઠી જુબાનીના પરિણામો જણાવ્યા. પાનો તૂટી ગઈ. તેને રડતા રડતા સ્વીકાર્યું કે તેને મૃણાલિકાને ખીરમાં કંઈ ભેળવતી નહોતી જોઈ. ભાનુ પ્રતાપે તેને નિવેદન ગોખાવ્યું હતું, બદલામાં તેના ભાઈની નોકરી બચાવવા અને કેટલાક પૈસા આપવા વચન આપ્યું હતું. અદાલતમાં ભારે સન્નાટો છવાઈ ગયો. સાવિત્રી દેવી ધ્રુજકે રડી પડ્યા. તેજસ્વીએ પાનોને પૂછ્યું કે અસલી ખીર ક્યાં બની હતી. તેણે જણાવ્યું કે સુરપાલ બાબુને રાત્રે ઉપરવાળા રૂમમાં બોલાવવામાં આવ્યા, જ્યાં વિરાજ અને ભાનુ પ્રતાપ હતા. થોડીવાર પછી તેને રસોડામાંથી વાટકો લાવવાનું કહેવામાં આવ્યું. પછી તે વાટકો પાછો ન આવ્યો. સવારે જ્યારે સુરપાલ મૃત મળ્યા તો મૃણાલિકાના રૂમમાં દવાની શીશી મૂકી દેવામાં આવી. પાનોએ આ બધું જોયું નહોતું, પણ કેટલાક હિસ્સાના અવાજો સાંભળ્યા અને પછી ભાનુ પ્રતાપને ત્યાં શીશી મૂકતા જોયો. તેને ડરના કારણે ચૂપકીદી પસંદ કરી. તેની ચૂપકીદીએ એક નિર્દોષ સ્ત્રીને જેલમાં મોકલી દીધી હતી. ભાનુ પ્રતાપને કઠેડામાં બોલાવવામાં આવ્યો. પહેલાં તેણે બધું નકારી કાઢ્યું. તે બોલ્યો કે મોચી અને નોકરાણી મળીને જૂઠું બોલી રહ્યા છે. તેજસ્વીએ શાંતિપૂર્વક તેના બેંક ખાતા બતાવ્યા, જેમાં અમાસ પછી મોટી રકમ જમા થઈ હતી. પછી શમસુદ્દીન અંસારી, રજિસ્ટર્ડ જૂતાનો રિપોર્ટ અને પાનોનું નિવેદન સામે મૂક્યું. સૌથી અંતમાં તેણે સુરપાલના દાનવાળા દસ્તાવેજોની બળેલી રાખમાંથી મળેલી અડધી બળેલી મોહરની તસવીર રજૂ કરી. મોહરના નિશાનથી સ્પષ્ટ હતું કે તે ખરેખર ટ્રસ્ટ સાથે જોડાયેલા કાગળો હતા. ભાનુ પ્રતાપની આંખોની કઠોરતા તિરાડ પડવા લાગી. વિરાજે વચ્ચે ઊભા થઈને કહ્યું કે આ બધું નાટક છે. તેના પરિવારને બદનામ કરવામાં આવી રહ્યો છે. ન્યાયમૂર્તિએ તેને બેસી જવાની ચેતવણી આપી. તેજસ્વીએ પહેલીવાર સીધો તેને પ્રશ્ન કર્યો, જો તમારા પિતાના મૃત્યુ પર તમને દુઃખ હતું તો તમે દાનવાળા કાગળોને છુપાવ્યા કેમ? જો મૃણાલિકા અપરાધી હતી તો પાનોને પૈસા શા માટે આપવામાં આવ્યા? જો ભાનુ પ્રતાપ ઘરે હતો તો તેના જૂતામાં ગોદામની માટી કેવી રીતે આવી? દરેક પ્રશ્ન તીરની જેમ ગયો. વિરાજનો ચહેરો ઉતરી ગયો, પણ તેનો અહંકાર હજી જીવિત હતો. તેણે ચૂપકીદીને ઢાલ બનાવી લીધી. ત્યારે ઈશાનીએ એક બીજો પુરાવો રજૂ કર્યો. કેડિયા હવેલીના જૂના ચોકીદાર રઘુનંદને નિવેદન આપ્યું કે અમાસની રાત્રે તેણે વિરાજ અને ભાનુ પ્રતાપને ગોદામ તરફ જતા જોયા હતા. તે પહેલાં ડરી ગયો હતો, પણ પાનોની સુરક્ષાના સમાચાર સાંભળીને સામે આવ્યો. તેણે કહ્યું કે સુરપાલ બાબુ દાનની વાત પર અડેલા હતા અને વિરાજ ખૂબ ક્રોધિત હતો. એ રાત્રે ઉપરના રૂમમાંથી ઊંચા અવાજો આવ્યા હતા. પછી અચાનક શાંતિ છવાઈ ગઈ. ચોકીદાર વૃદ્ધ હતો, ગરીબ હતો, પણ તેના અવાજમાં એ ધ્રુજતું સત્ય હતું જેને લાંબા સમય સુધી દબાવી રાખવામાં આવ્યું હતું. ભાનુ પ્રતાપ આખરે તૂટી ગયો. તેણે રડતા રડતા કહ્યું કે સુરપાલને મારવાની યોજના વિરાજની હતી. ઝેર ધીમું હતું, જેને દવા સમજીને આપવામાં આવ્યું. મૃણાલિકાને એટલા માટે ફસાવવામાં આવી કારણ કે સુરપાલ તેના પર ભરોસો કરતા હતા અને દસ્તાવેજો તેની પાસે હતા. ભાનુ પ્રતાપે જૂતા એટલા માટે બદલાવ્યા કે ગોદામની ભાગતી વખતે એડી તૂટી ગઈ હતી. તેણે ચહેરો ઢાંક્યો અને કચેરી પાસે હરખુ પાસે ગયો, કારણ કે રાત્રે ખુલ્લી દુકાન ત્યાં જ મળી શકે તેમ હતી. તેણે કહ્યું કે તેણે વિચાર્યું પણ નહોતું કે એક મોચી જૂની એડી સાચવીને રાખશે અને મોતનો રસ્તો ઓળખી લેશે.
વિરાજે ભાનુ પ્રતાપનો જૂઠ્ઠો કહ્યો, પણ પોલીસે ન્યાયાલયની મંજૂરીથી તેને કસ્ટડીમાં લીધો. મૃણાલિકાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે રડી નહીં, પણ જાણે અંદર જમા થયેલો પથ્થર પીગળી ગયો. સાવિત્રી દેવીએ હાથ જોડીને ન્યાયમૂર્તિ તરફ જોયું. અદાલતે મૃણાલિકાને તાત્કાલિક છોડી મૂકવાનો અને મામલાને ફરીથી તપાસનો આદેશ આપ્યો. અંતિમ નિર્ણય હજી બાકી હતો, પણ સૌથી મોટું જૂઠ તૂટી ચૂક્યું હતું. લોકો બહાર ભાગ્યા, પત્રકારોએ સમાચારો મોકલ્યા, કેમેરા ચમક્યા. જે હરખુને સવારે ઉપવાસ મળ્યો હતો, સાંજ સુધીમાં તે જ ન્યાયાલયની ચર્ચાનું કેન્દ્ર હતો. અદાલતમાંથી બહાર આવતી વખતે ભીડ હરખુને ઘેરવા લાગી. કોઈએ તેના પગે પડવા માંગ્યું, કોઈએ ફોટો માંગ્યો. હરખુ ગભરાઈ ગયો. તે કાલ સુધી ધૂળ હતો, આજે અચાનક પ્રતીક બનાવી દેવામાં આવ્યો. તેને બંને સ્થિતિઓ અસહજ લાગી. તેજસ્વીએ તેને ભીડમાંથી કાઢીને કિનારે કર્યો. બંને થોડી પળ ચૂપ ઊભા રહ્યા. તેજસ્વીએ ધીમા સ્વરે કહ્યું, મેં તમને બહુ નાના સમજ્યા હતા. હરખુએ થાકેલા સ્વરે જવાબ આપ્યો, સાહેબ, નાના મોટા તો ભગવાન બનાવતો હશે. માણસ તો બસ બીજા માણસને નાનો કહીને પોતે નાનો થઈ જાય છે. સાંજ ઢળી રહી હતી. પીપળના પાંદડા પર વરસાદના બચેલા ટીપા ચમકી રહ્યા હતા. હરખુ પોતાની તૂટેલી જગ્યા પર પહોંચ્યો, જ્યાં પેટી હજી પણ નહોતી. પણ આજે ફજલુ, રહેમત, બી, રિક્ષાવાળો રમન અને કેટલાક કચેરીના કર્મચારીઓ તેના માટે એક નવી લાકડાની પેટી લાવ્યા. કોઈએ સોય આપી, કોઈએ પોલીસ, કોઈએ દોરો. હરખુ બેસી ગયો અને પેટી પર હાથ ફેરવતો રહ્યો, જાણે કોઈ ખોવાયેલા બાળકનો ચહેરો અડી રહ્યો હોય. ગોરી દોડીને આવી અને તેને વળગી ગઈ. અદાલતે સત્ય સાંભળ્યું હતું, પણ ઘરે પાછા ફરીને તેને શાંતિ મળી. રાત્રે મૃણાલિકા પોતાની માતા સાથે હંગામી ધોરણે સાવિત્રી દેવીના નાના પિયરના ઘરે ગઈ. તેને જેલની ખરબચડી ચાદર, સળિયાની ગંધ અને લોકોની આંખોનો બોજ પાછળ છોડવા માંગ્યો, પણ અપમાન આટલી સરળતાથી ઉતરતું નથી. તેણે બારીમાંથી બહાર જોયું અને વિચાર્યું કે સમાજ સ્ત્રી પર આરોપ જલ્દી લગાવે છે, ક્ષમા મોડી આપે છે અને સન્માન ક્યારેય પૂરું પાછું આપતું નથી. પણ પછી તેને હરખુ યાદ આવ્યો. તેણે કોઈ પણ સંબંધ વિના, કોઈ પણ લાભ વિના તેના માટે અવાજ ઉઠાવ્યો. તેને લાગ્યું ક્યારેક ક્યારેક ઈશ્વર મંદિરમાં નહીં, ફૂટપાથ પર બેસીને જૂતા સીવે છે. તેજસ્વ મોડી રાત્રે પોતાના ઘરે પાછો ફર્યો. માતા વસુંધરા જાગી રહ્યા હતા. તેમના સમાચાર જોઈ લીધા હતા. તેજસ્વ તેમના ચરણોમાં બેસી ગયો. વર્ષો પછી બાળકની જેમ તેણે કહ્યું, મેં એક નિર્દોષને લગભગ દોષી સાબિત કરી દીધી હતી. માતા વસુંધરાએ તેના માથા પર હાથ રાખીને કહ્યું, ભૂલ માણસથી થાય છે, પણ તેને ઓળખીને પાછા ફરવું દુર્લભ છે. આજે તે કેસ નહીં, તારા પિતાના આત્માનું સન્માન જીત્યું છે. તેજસ્વની આંખો ભીની થઈ ગઈ. બહાર આકાશ સાફ થવા લાગ્યું હતું, પણ તેની અંદર જે ધુમ્મસ હતું તે સંપૂર્ણપણે હટવામાં હજી સમય માંગી રહ્યું હતું. બીજા દિવસે લખનૌની કચેરી એવી જ ખુલી જાણે કંઈ થયું જ ન હોય. પટાવાળાએ ઘંટડી વગાડી, ક્લાર્કોએ ફાઇલો ઉપાડી, ચાવાળાએ કુલર સજાવ્યા અને પીપળાના નીચે હરખુ પોતાની નવી પેટી સાથે બેસી ગયો. પણ હવામાં એક સૂક્ષ્મ પરિવર્તન હતું. જે લોકો પહેલાં તેને માત્ર રસ્તાનો હિસ્સો સમજીને પસાર થઈ જતા હતા, હવે તેની તરફ જોતી વખતે પગલાં ધીમા કરી લેતા. કેટલીક નજરોમાં આદર હતો, કેટલીક અપરાધ ભાવ, કેટલીકમાં માત્ર જિજ્ઞાસા. હરખુએ કોઈને રોક્યા નહીં. તે ફરી ચામડા પર સોય ચલાવી રહ્યો હતો, કારણ કે ન્યાય પછી પણ રોટલી કમાવી પડે છે. મૃણાલિકાના છુટકારાએ શહેરને બે હિસ્સામાં વહેંચી દીધું. ગરીબ મહલ્લાઓમાં લોકો કહેતા હતા કે ઈશ્વર મોડો પણ જુએ છે. મોટા ઘરોમાં લોકો ગુપસુપ કરતા કે કેડિયા પરિવારની પ્રતિષ્ઠા માટીમાં મળી ગઈ. વિરાજની ધરપકડ પછી તેના જૂના લેવડ દેવડ ખુલાવા લાગ્યા. ગોદામની જમીન, નકલી ખાતા, અનાથ આશ્રમનું દાન, રોકાવાની યોજના, બધું ધીમે ધીમે સામે આવ્યું. સુરપાલ કેડિયાની મૃત્યુ માત્ર પારિવારિક લાલચની ઘટના ન રહી, તે સમાજનો અરીસો બની ગઈ, જ્યાં સંપત્તિ લોહી કરતાં પણ ભારે થઈ જાય છે. પણ મૃણાલિકા માટે આ બધું જીત નહીં, શોકનું બીજું નામ હતું. તે ત્રીજા દિવસે હરખુને મળવા આવી. સફેદ સાડી હજી પણ હતી, પણ હાથકડીનું નિશાન, કાંડા પર આછું ભૂરું લંગનું નિશાન પડી ગયું હતું. તેની સાથે સાવિત્રી દેવી હતા, હાથમાં ફળ અને મીઠાઈનો ડબ્બો. હરખુએ ઊભા થઈને નમસ્કાર કર્યા, પણ મૃણાલિકા તેના પગ પાસે બેસી ગઈ. તે ગભરાઈ ગયો. દીકરી, આવું ન કરો, હું નાનો માણસ છું. મૃણાલિકાએ રડતા રડતા કહ્યું, નાનું તો એ ઘર નીકળ્યું જ્યાં હું વહુ હતી, અને મને જીવન પાછું આપ્યું. હરખુએ મીઠાઈ ન લીધી, માત્ર એટલું કહ્યું કે સત્ય તેનો સાથ આપ્યો. તે તો બસ ઓળખનારો હાથ હતો. સાવિત્રી દેવીએ આગ્રહ કર્યો કે હરખુ થોડું ધન સ્વીકારે. તેમણે કહ્યું કે મૃણાલિકાની સ્વતંત્રતાનું મૂલ્ય કોઈ ચૂકવી ન શકે, પણ કૃતજ્ઞતાનું નાનું પ્રતીક તો લેવું જ પડશે. હરખુએ ખૂબ નમ્રતાથી માથું હલાવ્યું. માય, ધન લઈશ તો લોકો કહેશે કે જુબાની વેચાઈ ગઈ. મારી ગરીબી રહેશે, પણ મારી વાત પર ડાઘ ન લાગે. મૃણાલિકાએ તેની આંખોમાં જોઈને પૂછ્યું, તો પછી હું તમારા માટે શું કરી શકું? હરખુએ ગોરી તરફ જોયું, જે દૂર ઊભી સંકોચથી બધું સાંભળી રહી હતી. તેણે કહ્યું, દીકરી, આ ભણી શકે એટલો ન્યાય દેવ જોઈએ, દાન નહીં, રસ્તો. તેજસ્વ પણ એ સમયે આવ્યો, પણ આ વખતે તેની કારે થોડી દૂર ઊભી રહી. તે પગપાળા ચાલ્યો, ધૂળથી બચવાની કોશિશ કર્યા વિના. હાથમાં ચામડાનો ડબ્બો હતો, જેમાં જ એક મોંઘા જૂતા રાખેલા હતા, જેના કારણે પહેલી મુલાકાતમાં અપમાન જન્મ્યું હતું. હરખુએ તેને આવતો જોયો તો ઊભો થઈ ગયો. તેજસ્વીએ સામે આવીને કોઈ પ્રસ્તાવના વિના કહ્યું, હરખુજી, મેં તમને ભિખારી કહ્યા હતા. એ શબ્દ મારા જીવનનો સૌથી મોટો કલંક રહેશે. તેના સ્વરમાં દરદવાળી રડતા નહોતી, પશ્ચાતાપનો થાક હતો. આસપાસ ઉભેલા લોકો ચૂપ થઈ ગયા, જાણે ક્ષમા પણ સાર્વજનિક જુબાની માંગતી હોય. હરખુએ જવાબ આપવામાં વાર લગાડી. તે બદલો લેનારો માણસ નહોતો,
પણ અપમાન ભૂલી જવું પણ સહેલું નહોતું. એ દિવસનો અવાજ હજી પણ તેની અંદર ક્યાંક પડેલો હતો. તેણે તેજસ્વના જૂતાના ડબ્બા તરફ જોયું અને પૂછ્યું, સાહેબ, આને સીવડાવવા છે? તેજસ્વીએ ડબ્બો ખોલીને કહ્યું, ના, આને તમારી સામે રાખવા છે, જેથી હું યાદ રાખું કે જૂતા ચમકતા રહે તો પણ માણસનું મન ધૂળથી ભરેલું હોઈ શકે છે. હરખુની આંખો નરમ પડી ગઈ. તેણે કહ્યું, મને પણ રોજ પોલીસ જોઈએ, સાહેબ, તે સેવા કરવાથી ચમકે છે. તેજસ્વીએ ગોરીના ભણતરની પૂરી જવાબદારી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. તેણે કહ્યું કે આ દાન નહીં હોય, એક શિક્ષણ નિધિ હશે જ્યાં મૃણાલિકાના નામથી સ્થાપિત કરવામાં આવશે અને ગરીબ કારીગરોના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. હરખુએ લાંબી ચૂપકીદી પછી પૂછ્યું, શું ગોરીને લોકો એહસાન આયાત અપાવશે? તેજસ્વીએ માથું ઝુકાવીને કહ્યું, ના, તેને અધિકાર મળશે. તે અદાલતમાં શીખ્યું છે કે તક પણ ન્યાયનો જ હિસ્સો છે. આ વાક્ય હરખુને યોગ્ય લાગ્યું. તેણે ગોરીને બોલાવી. છોકરીએ સંકોચથી હાથ જોડ્યા, પણ તેની આંખોમાં પહેલીવાર ભય કરતાં મોટી રોશની હતી. થોડા અઠવાડિયા પછી કેસનો અંતિમ નિર્ણય આવ્યો. ન્યાયાલયે મૃણાલિકાને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરી અને વિરાજ, ભાનુપ્રતાપ તથા ખોટા પુરાવા કરનારાઓ પર ગંભીર કલમો હેઠળ કેસ ચાલવાનો આદેશ આપ્યો. પાનોને સજા પહેલા સંરક્ષણ અને પુનર્વસનની તક આપવામાં આવી, કારણ કે તેની જૂઠી જુબાની ભય અને દબાણમાં નીકળી હતી. ન્યાયમૂર્તિ સમીના કુરેશીએ ટિપ્પણી કરી કે કોઈ સાક્ષીની સામાજિક સ્થિતિ તેનો સત્યનો માપદંડ ન હોઈ શકે. અદાલતમાં આ વાક્ય સાંભળતી વખતે હરખુ હાજર નહોતો. તે બહાર એક પોલીસ કર્મીના ફાટેલા પટ્ટામાં ટાંકો લગાવી રહ્યો હતો. જ્યારે ઈશાનીએ બહાર આવીને તેને ચુકાદો સંભળાવ્યો તો તેણે માત્ર આકાશ તરફ જોયું. તેને ખુશી થઈ, પણ વિજયનો ઘોઘાટ તેના સ્વભાવમાં નહોતો. તેણે કહ્યું, સુરપાલ બાબુને શાંતિ મળે, દીકરીને સન્માન મળે અને જેનાથી ભૂલ થઈ તેને સમજણ મળે. ઈશાનીએ પૂછ્યું કે તેને વિરાજ પર ક્રોધ નથી આવતો? હરખુએ ધીમેથી કહ્યું, ક્રોધ આવે છે, પણ ક્રોધ પેટ નથી ભરતો, આત્મા પણ નથી ભરતો. કર્મનો હિસાબ અદાલત કરતાં મોટો છે. જેણે પિતાને સંપત્તિ માટે ગુમાવ્યા, તેણે પોતાને પહેલાં જ ગુમાવી દીધો હતો. ઈશાની પાસે કોઈ જવાબ નહોતો. મૃણાલિકાએ સુરપાલની ઈચ્છા પૂરી કરી. જૂના ગોદામની જમીન પણ અનાથ અને વિધવા સ્ત્રીઓના બાળકો માટે નાની શાળા બનાવવા લાગી. તેનું નામ રાખવામાં આવ્યું નિર્મલ આશ્રય, કારણ કે સુરપાલ પોતાની પત્ની નિર્મલાને બહુ માનતા હતા. ઉદ્ઘાટનના દિવસે કોઈ મોટી રાજકીય સભા ન થઈ. માત્ર મહોલ્લાના બાળકો, કેટલીક વિધવાઓ, કારીગરો, રિક્ષાવાળા અને કચેરીના લોકો આવ્યા. હરખુને દીવો પ્રગટાવવા માટે બોલાવવામાં આવ્યો. તેણે ધ્રુજતા હાથે વાટ સળગાવી. તેને લાગ્યું જાણે તેની પત્ની જમના, તેનો દીકરો અને તેની વહુ બધા એ જૂથમાં હસી રહ્યા હોય. ગોરીએ એ જ શાળાની પહેલી શિષ્યવૃત્તિ મળી, પણ તે હજુ પણ સાંજે દાદા પાસે બેસતી અને હોમવર્ક કરતી. હરખુ તેને જોઈને કહેતો કે ભણતરથી માથું ઊંચું રાખજે, પણ હાથની મહેનતની ક્યારેય નફરત ન કરતી. ગોરી કહેતી કે તે ડૉક્ટર બનશે અને ફૂટપાથ પર બેસવાવાળાઓની સારવાર મફત કરશે. હરખુ હા પાડતો, પણ તેના હસવામાં વિશ્વાસ હતો. એક દિવસ તેણે પોતાની જૂની સોય તેને બતાવીને કહ્યું, આનાથી મેં જૂતા સાંધ્યા, તો આનાથી મોટી સોય પકડજે, જેનાથી લોકોનું દર્દ સિવાય. ગોરીએ સોયને પ્રસાદની જેમ માથે અડાડી. તેજસ્વનું જીવન પણ બદલાવા લાગ્યું. તેના કેટલાક અમીર ગ્રાહકો તેનાથી દૂર થઈ ગયા, કારણ કે તેમને ડર હતો કે આ વકીલ ફી કરતાં વધુ વિવેક સંભાળે છે. પણ નવા લોકો આવવા લાગ્યા, એવા જેમની પાસે ધન ઓછું હતું અને ભય વધુ. તેજસ્વીએ પોતાની ઓફિસમાં અઠવાડિયામાં એક દિવસ ગરીબો માટે નિઃશુલ્ક સલાહ શરૂ કરી. દિવાલ પર પિતાની તસવીર પાસે એક નાની ચામડાની એડી ફ્રેમ કરાવીને રાખી. એ જ નહીં, તેની પ્રકૃતિ કૃતિ નીચે માત્ર એક પંક્તિ લખી હતી, સત્ય ક્યારેક ક્યારેક ધૂળમાં મળે છે. દર વખતે તેને જોઈને તેનો અહંકાર થોડો વધુ ઝૂકી જતો. એક સાંજે તેજસ્વ હરખુ પાસે એકલો બેઠો. કચેરી ખાલી થઈ રહી હતી. પીપળાના પાંદડા હવામાં સરસરાટ કરતા હતા. તેણે પૂછ્યું, તમે મને આટલી સરળતાથી માફ કેવી રીતે કરી દીધો? હરખુએ દોરો દાંતથી કાપતા કહ્યું, સરળતાથી નથી કર્યો સાહેબ. પહેલાં મન દુખ્યું, પછી મને પૂછ્યું કે તમારું અપમાન પકડીને રાખું તો મારી ગોરીને શું મળશે? જે ઘર ઉજાવા માંગે છે તેણે અંદરથી મેલ કાઢવો પડે છે, પણ ક્ષમાનો અર્થ ભૂલી જવું એવો નથી. ભૂલી જઈએ તો શીખ ક્યાં બચશે? તેજસ્વીએ માથું ઝુકાવી લીધું. વર્ષો તો વીતી ગઈ. તે ગલીઓમાં ભરી ધૂળ ઉડવા લાગી. અદાલતની દિવાલો ત્યાં જ હતી, દરવાજો ત્યાં જ હતો, પણ પીપળની નીચે હવે એક નાનું પાટિયું લાગેલું હતું, જેના પર લખ્યું હતું, હરખુ રેદાસ, જૂતા સમારકામ, ઈમાનથી કામ. આ પાટિયું ફજલુએ બનાવડાવ્યું હતું અને ઈશાની અક્ષરો લખાવ્યા હતા. હરખુએ પહેલાં ના પાડી, પછી માની ગયો. લોકો હવે તેને નામથી બોલાવતા હતા, પણ તે જાણતો હતો કે સન્માન પણ તડકા જેવું છે, સવારે લાંબો, બપોરે ટૂંકો. એટલે તેણે પોતાના અંદરનું સંતુલન ગરીબીવાળા દિવસોની જેમ જ જાળવી રાખ્યું. એક દિવસ એક નવો યુવાન વકીલ ઉતાવળમાં આવ્યો અને બોલ્યો, કાકા, જૂતા તરત ચમકાવી દો, જજ સાહેબાની સામે જવાનું છે. તેના અવાજમાં એ જ જૂની અધીરાઈ હતી જે ક્યારેક તેજસ્વમાં હતી. હરખુએ હસીને જૂતો લીધો અને શાંત સ્વરે કહ્યું, ચમક જૂતા પર કરી દઈશ બાબુ, પણ અદાલતમાં મનની ધૂળ તો તમારે જ ખંખેરવી પડશે. યુવાન વકીલ પહેલાં ચોંક્યો, પછી સંકોચથી હસી પડ્યો. પાસે ઉભરો તેજસ્વ આ સાંભળી રહ્યો હતો. તેને લાગ્યું ન્યાયાલયની બહાર બેઠેલો આ વૃદ્ધ કોઈ યુનિવર્સિટી ઓછો નથી, જ્યાં જીવન પોતાના કઠોર પાઠ ભણાવે છે. સંધ્યા સમયે મૃણાલિકા, તેજસ્વ, ઈશાની અને ગોરી બધા નિર્મલ આશ્રયના આંગણામાં મળ્યા. બાળકોએ ભજન ગાયું. પછી એક નાની બાળકીએ કવિતા વાંચી કે માણસની કિંમત કપડાથી નથી હોતી,
મૃણાલિકાની આંખો ભરાઈ આવી। તેણે હરખુને કહ્યું કે સમાજ ધીમે ધીમે બદલાશે કે હરખુએ પીપળ તરફ જોતા કહ્યું, ઝાડ પણ એક દિવસમાં છાંયડો નથી આપતું દીકરી। પહેલા બીજ અંધારામાં ફાટે છે, પછી મૂળ માટી ચીરે છે અને પછી થડ તોફાન સહે છે, પણ જે બીજ સત્યનું હોય તેને કોઈ પથ્થર હંમેશા દબાવી નથી શકતો। રાત્રે હરખુ ઘરે પાછો ફર્યો તો ગોરીએ દીવો પ્રગટાવ્યો। નાની ઝૂંપડીમાં હજી પણ ગરીબી હતી, પણ નિરાશા પહેલા જેવી નહોતી। દિવાલ પર ભગવાન રવિદાસની તસવીર, સામે કૃષ્ણની નાની છબી અને નીચે ગોરીના પુસ્તકો રાખેલા હતા। હરખુએ હાથ જોડીને આંખો બંધ કરી। તેને લાગ્યું કે કર્મ કોઈ દૂર બેઠેલા દંડ આપનારાઓ દેવતા નથી, બલકે રોજના નાના નિર્ણયોમાં છુપાયેલી ધડકન છે। કોઈને અપમાનિત કરવું પણ કર્મ છે, કોઈ અપમાન પછી પણ સાચું કહેવું પણ કર્મ છે, અને કદાચ ઈશ્વર ત્યાં જ હસે છે જ્યાં માણસ પોતાની અંદરનું અંધારું ઓળખી લે। બીજી સવારે જ્યારે સૂરજે કચેરીના પગથિયાને સોનેરી કર્યા, હરખુ ફરી પોતાની પેટી ખોલીને બેસી ગયો। તેજસ્વીની કાર દૂર ઊભી રહી। તે પગપાળા આવ્યો અને કોઈ પણ ખચકાટ વિના ધૂળભર્યા રસ્તા પરથી પસાર થયો। તેણે પોતાના જૂતા હરખુ પાસે મૂક્યા। આ વખતે આદેશની જેમ નહીં, સંબંધની જેમ। હરખુએ પોલીસની ડબ્બી ખોલી અને પૂછ્યું, સાહેબ, કાળી ચમક જોઈએ કે ભૂરી? તેજસ્વ હસ્યો, જે તમારા હાથ યોગ્ય સમજે। હરખુએ જૂતા ઉપાડ્યા। ચામડું નરમ હતું, પણ આજે તેની અંદર કોઈ કઠોરતા નહોતી। પીપળના પાંદડામાંથી ચડાઈને આવતા તડકો બંને પર સમાન રીતે પડી રહ્યો હતો। આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે। વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે। તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી। જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો। આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।